સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. આજે ટેનેસી અમારા પરમ ગુરુ ઉપાસક ગ્રુપ દ્વારા નરનારાયણ દેશના આ મંદિરના પટાંગણમાં સભાખંડમાં તમને બધાને સત્સંગનો લાભ આપવાનું અમારા ગ્રુપે આયોજન કર્યું અને બધા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન. થોડી માહિતી મારી બે બહેનોએ આપી, સારી આપી, પણ ઘણી વખત એવું હોય ને કે અમુક માહિતી તમે એની ઈચ્છા રાખો કે હું આપું તો સારું એમ, તો હું થોડું પુનરાવર્તન કરીશ. તમને બધાને ગમશે? આમને પૂછવાનું તમને નહીં કે તમને ગમે તને રોજ ગમતું છે, પણ મારું કહેલું પણ ગમે ને કોઈક દિવસ. જો હિન્દુ સનાતન ધર્મની વાત કરીએ તો આપણો આખો સનાતન ધર્મ એટલે જ્ઞાન બેઝ ઉપર આધારિત આખી આપણું ચિંતન. અને એટલા માટે વર્લ્ડ રેકોર્ડ ઓફ ગ્રીનિસ બુકમાં પણ એમ કહેવાયું છે, નોંધ છે કે વર્લ્ડની ઓલ્ડેસ્ટ કોઈ બુક હોય, જૂનામાં જૂની કોઈ બુક હોય તો વેદા, જૂનામાં જૂની. અને આપણી મનુસ્મૃતિ પણ કહે છે કે આપણા ધર્મનો આધાર વેદ. વેદો અખિલો ધર્મ મૂલમ. આપણા સમસ્ત ધર્મનો મૂળ વેદ છે. ધીમે 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 આપણે વેદ પરથી પુરાણ ઉપર આવી ગયા. એટલે લગભગ હું બધી જગ્યાએ કહેતો હોઉં છું કે કોઈ મુસલમાન એવો નહીં હોય જેના ઘરમાં કુરાન ના હોય અને એને કુરાનની કોઈ આયાત ના આવડતી હોય અને એને કુરાનનો અભ્યાસ ના કર્યો હોય. કોઈ ક્રિશ્ચન એવો ના હોય કે જેના ઘરમાં બાઇબલ ના હોય. અરે તમારે તો મોટી હોટલોની રૂમના ઢોવરમાં બાઇબલ મુકાય છે, ખબર છે? અહીં તમને પૂછવામાં આવે કે આમાંથી કેટલા લોકો છે કોઈના ઘરમાં વેદ હોય એમ. કહીએ છીએ વેદ અખિલો ધર્મ મૂલમ. હું મજાકમાં કહું છું કે આવું પૂછું તો ભાઈ હાથ ઊંચો કર્યો, મારા ઘરમાં વેદ છે 5 વર્ષનો. તો આપણે ધીમે 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 પરચા, ચમત્કાર, લીલા આના પર વધારે જતા રહ્યા. પરિણામ સ્વરૂપ આપણે જ્ઞાન માર્ગથી ધીમે ધીમે હટવા માંડ્યા અને પરંપરા ઉપર આપણે એટલા બધા શોર્ટ થઈ ગયા કે કદાચ તમારા ઘરમાં નાનું છોકરું એમ પૂછે કે આમ આરતી કેમ કરો દાદા, તારે ચૂપ, બોલવાનું નહીં, કરવાની એટલે કરવાની. કેમ કરો એનું આપણી પાસે કોઈ રીઝન નથી. આમ જ કેમ કરવાની? મંદિરમાં પ્રકરણા કરો તો આમ ફરો, બરાબર છે? આ રીતે આ બાજુથી આમ ફરવામાં શું વાંધો આવે? ચોપ, બોલવાનું નહીં, બધા કરે છે આમ કરવાનું. પ્રકરણા કરનાર કોઈ માયના લાલને પૂછી લેવો છો કેમ આમ જ કરો છો ને આમ કરવાનું તો વાંધો શું પડે છે? સરકારનો કાયદો છે ના? પેલી બધું પ્રકરણા જ કેમ કરવાની?
કરીએ છીએ બસ એની પાછળ કોઈ બધામાં વિજ્ઞાન જ છે. કોઈ તો એમાં આધ્યાત્મિકતા હોય, કોઈ તો પર્યાવરણની વાત હોય, કોઈ તો સામાજિક વાત હોય, કોઈ તો સ્વાસ્થ્યની વાત હોય, કે કોઈ તો રાષ્ટ્રની વાત હોય. આટલી બધી વાતો ભેગી કરીને આપણું સનાતન, આપણી પરંપરા બની છે. રાષ્ટ્રવાદ પણ હોય, પર્યાવરણ પણ હોય, પરિવાર પણ હોય. આપણા જ સનાતન ધર્મમાં કહ્યું છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. એ આપણી સંસ્કૃતિમાં આ સ્વરૂપ આપ્યું છે. તમે કદાચ સ્કૂલોમાં છો ત્યારે આવું ભણ્યા પણ હશો. પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. આપણી પ્રાર્થનામાં સંસ્કૃતના મંત્રો આવતા હતા સ્કૂલમાં. સહના ભવતુ સહનૌ સહવીર્યમ, બધાને આવડે છે, પણ મતલબ શું છે, એનો અર્થ શું છે, આની સાથે પરિવાર જોડો. સહના ભવતુ સહનૌ ભુનક્તુ, સાથે મળીને રહો, સાથે મળીને જ ભોજન કરો. ભુનક્તુ એટલે સાથે જ ભોજન કરો. સહવીર્યમ કરવા વહઈ એટલે પરાક્રમ વાળો કાર્યો, વીરતા વાળા કાર્યો સાથે ભેગા મળીને કરો. એટલા માટે આપણે ત્યાં જ્યારે પણ પૂજા કાર્ય થાય ત્યારે પરિવાર સાથે બેસાડવામાં આવે છે. ખબર છે ને? એમાં તો પરિવાર હતા પણ ધીમેથી પછી કપલ થઈ ગયો. પરિવાર હતા કે બહાર રમે છે, એમાં કપલ થઈ ગયું. તો આ સાથે હોય, આ પારિવારિક ભાવના થઈ. અને એના આધાર ઉપર આજથી 50-60 વર્ષ પહેલા આપણા સંયુક્ત પરિવારો ચાલતા હતા. ખબર છે? સંયુક્ત પરિવાર જે દેશમાંથી જૂના મારા વડીલો આવ્યો, અમને ખબર છે સંયુક્ત પરિવાર કોને કહેવાય. એના પર ચાલતા હતા. આ શિક્ષણ આપણે વેદોથી મળેલું છે. સહના વવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહઈ. તો આપણી પરંપરામાં જ્ઞાન, પારિવારિક જીવન, સામાજિક જીવન, રાષ્ટ્રીય જીવન, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને છેલ્લે મોક્ષ. 4 પુરુષાર્થની વાત કરીને તમે સાંભળ્યું તો જો તો સાંભળતા હશો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કાને પડ્યા છે કે નહીં આ શબ્દો? કોઈને પડતા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે કર્તવ્ય, યાદ રાખો. પૂજા, પાઠ, કીર્તન, ધ્યાન એ તો મોક્ષમાં આવે. મોક્ષ માટે કરવાનું છે. પણ તમે કેટલી પ્રકારના ધર્મથી ઘેરાયેલા છો? પિતા તરીકેનો ધર્મ તમારે નિભાવવો પડતો હશે, પુત્ર તરીકેનો ધર્મ નિભાવવો પડતો હશે, ભાઈ તરીકેનો ધર્મ નિભાવવો પડતો હશે, પાડોશી તરીકેનો ધર્મ નિભાવવો પડતો હશે, કોઈના પતિ તરીકેનો ધર્મ નિભાવવો પડતો હશે, બહેનો હતો કોઈને બેન તરીકે, માતા તરીકે, પત્ની તરીકે. કેટલા બધા ધર્મ છે આપણી પાસે. એ બધા કર્તવ્ય છે. તમે બધા કાર ચલાવો છો, એ કારમાં કેટલા પુર્જા કામ કરે છે ખબર છે ને? તમે ચલાવતા ખબર હોય જ. પેટ્રોલની ગાડી હોય તો કે છે એ કેવું છે કે બધામાં પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુટ કરે, પછી પાછું તમારું પેલું લાઇટ ડિસ્ટ્રીબ્યુટર કરંટ વાળું એ કરંટ ડિસ્ટ્રીબ્યુટ કરે, દરેક પ્લગમાં વારા ફરતી જાય. પછી પાછું તમારું કાર્બેટર હોય એના પ્રમાણમાં એર અંદર ઇન્વોલ્વ કરે. અને પછી 4 પિસ્ટન કે 5 પિસ્ટનની ગાડી હોય તેને ફ્રીક્વન્સ ગોઠવેલી હોય કે એક ઊંચો જાય, એક નીચો જાય, એક વચ્ચે જાય, એટલે તમારું ક્રેન પાછો ફરતો થાય. એવું કંઈક હોય છે ને? મને બહુ ઓટો જ્ઞાન નથી પણ કહું છું. એમાંથી એકાદ પ્લગ જ ખરાબ થઈ ગયું સમજી લો,
તો તમારી ગાડી પ્લગ બગડ્યું એમ નથી બોલતા, આપણે શું કહીએ? કાર બગડેલી છે મારી. ફ્યુલ જવાનું બંધ કરે પંપ તો આખી કાર બગડેલી છે કહેવાય. અને કદાચ બહુ મોટો બગાડ થાય, પિસ્ટનની રીંગો જતી રહે તો બહુ મોટું કામ, મોટી કાર બગડી છે કે મેજર તો પિસ્ટન છે. તો પરિવારમાં મેજર પ્રેશર કરનારા પિસ્ટન એ આડે અવડે રસ્તે ચડી જાય તો એમની રીંગો જતી હોય, ખબર પડે છે ને? એટલે પરિવાર આખું ઠપ, પરિવાર આખું ઠપ. તે ધર્મ, અર્થ, અર્થ એટલે સંપત્તિ, પૈસા. માણસનું આ પણ કર્તવ્ય છે કે એમણે અર્થ કમાવવું જોઈએ. કહેવત છે ગુજરાતીમાં, નાણાં વગરનો નાણાં ના થાલા. એટલે અર્થ માણસે પુરુષાર્થ કરવો જ જોઈએ. અને આપણે તો પહેલા વેપારીઓ બિલ બુક છપાવે અથવા કોઈકને કાગળ લખે તો સૌથી મથાળે શું લખતા ખબર છે? શ્રી સભા. કેટલા લોકો જોયેલું આમાં થયું? કોઈ જોયેલું? હા હા, બરાબર છે. શ્રી સભા. બધા જૂના બધા ઘણા વડીલો. શ્રી એટલે લક્ષ્મી. શ્રીનો અર્થ થાય લક્ષ્મી. અમારી સંપત્તિ સવા ગણી થાવ. આપણી શરૂઆત ત્યાંથી જ હતી. એટલે તમારી સંપત્તિ સવા ગણી થાય એનો પાપ નથી. એવો તમે પુરુષાર્થ કરો, આયોજન કરો તો પાપ નથી. પણ આપણને સવા ગણીમાં સંતોષ નથી હોતો, અઢી ગણી 3 ગણી થવી જોઈએ. પછી એમાં પછી આડું અવડું કંઈક કરવું પડે, ખબર છે ને? એ અઢી ગણી 3 ગણી કરવા વાળા પછી લોચામ પડે તો ઉપાધિ થાય. તો અર્થ એ પણ જીવનનો પુરુષાર્થ હોવો જોઈએ. માણસે ધંધો, વ્યવસાય, નોકરી જે પણ કરાય, સંપત્તિ પોતાને કમાવા માટે. સામાજિક જીવન તમે જીવો છો. મનુષ્ય સામાજિક પ્રાણી છે અને એમાં આપણી સોસાયટી તો વધારે સામાજિક. ખબર પડે કોઈ બીમાર થયું તો બધા કોઈ બાકી રહે નહીં. અને તેમાં ખબર પડે કે છેલ્લા સ્ટેજનું કેન્સર છે તો ભાઈ જઈ આવો, પછી પાછળ થઈ જાય. જો કે એમાં સારું છે અને ખોટું છે. ખોટું શું છે કહું? આ ઉત્ક્રાંતિવાદ વાળા એવું ભણાવે છે કે માણસ વાંદરામાંથી આવ્યો. ભણાયેલું એવું કઈ કે ઉભો થઈને ચાલતો થયો અને પૂછવું ઘસાઈ ગયું પછી માણસ થઈ ગયું. જો કે એ વાત ખોટી છે. કારણ કે કદાચ માનો કે 1 કરોડ વર્ષ પહેલા વાંદરા માણસ થયા તો પછી બીજું જનરેશન પાછું વાંદરામાંથી માણસ થવું જોઈએ ને. પણ આપણે એને માની લઈએ. તો વાંદરામાં એવું કહેવાય છે કે કોઈક વાંદરું ઘાયલ થાય, એન્જરી થાય ને કંઈક દોડતો કરતો ગમે તો હાથે ગમે તો ચીરાઈ જાય તો વાંદરું પછી જીવે નહીં, મરી જાય. બીજા પ્રાણીને એન્જરી થાય તો ના મરે. અને એમાં કૂતરા છે કે આ બધા બિલાડી છે કે સિંહ છે, એટલે એમની જ્યાં સુધી જીભ પહોંચે ત્યાં સુધી કોઈ એન્જરી થાય તોય ના મરે. કે પોતાના મોંની લાળથી જ એને. માણસોના માટે લાળ થેરાપી ચાલે છે ને. કદાચ તમે નહીં સાંભળ્યું હોય, કોઈ સમજે મારું બહુ ગંદુ લાગે પણ કે સવારમાં ઉઠીને કશું. પણ વાંદરામાં શું પ્રોબ્લેમ થાય તો કે એક વાંદરું એન્જિન થયેલું એ પણ આપણા જેવું સામાજિક છે. એક વાંદરું મરી જાય તો બધા ભેગું, આખું ટોળું ભેગું થઈ જાય. એક કંઈ પૂરી જાય તો બધા ભેગા થઈ જાય. એટલે બધા વાંદરા એમના સમાજના એની ખબર જોવા આવે. અને ખબર જોવા કેવી રીતે જોવે? જે વાગ્યું હોય ને, ઘા પડ્યો હોય એમાં નખ નાખીને પોળું કરીને જોવે કેટલું ઊંડું થયું છે. આવા વાંદરું જીવે ખરું? કેમ? રૂજાય જ નહીં ને, હિલિંગ થાય.
હિલિંગ તો ઉપર પટ્ટાપટ્ટી મારે તો હિલિંગ થાય. માણસ કેટલીક અંશે આવું કરે છે. હા, ખબર પડે કે અમને આવી બીમાર થઈ એટલે જાય એટલે ભેગો ભેગો ખરખરો પણ કરતા આવે. ઓહો, પહેલા તમને સલાહ આપે, છોકરા મોટા થઈ ગયા છે, લીલી વાડી છે, પછી ચિંતા કરશો નહીં, ભગવાનનું નામ લેજો. હવે આપણે ખબર જોવા ગયા કે બાય બાય કરવા ગયા. પેલો માણસ બિચારો શું વિચારે કે મારે હાજર થવાનું જ નથી, અને પછી એટલું કહીને આવતા રહે તો વાંધો, પાછા તો બેસે. મોહનભાઈને થયું તું ને, કેટલી દવાઓ કરી ના બટ્યું જતા રહ્યા. ત્યાં બેસીએ એટલે અમને પણ કે તમારે હવે હા આ પાછું આમ સારું છે. ભાગ્ય કોઈક માણસે આપે એક્ઝામ્પલ, ફલાણા ભાઈને કેન્સર થયું મટી ગયું, બોલો ફલાણા ભાઈને થયું મટી ગયું. આ માણસ ઊભા થઈ ગયા. જો તમે આવું કહો ને તો પેલાને હિંમત મળે, અને એનું મનોબળ, મોટામાં મોટું બળ મનોબળ છે. એટલે એક વાત તો યાદ રાખવી બધાએ, કોઈ વ્યક્તિને તમે બીજી કોઈ મદદ ના કરી શકો તો વાંધો, પણ મનોબળ તોડવાનું કામ ના કરશો. જે થવું એ થાય, પણ એનું મનોબળ તો એક વખત એ જેટલું જીવે એટલું તો આનંદથી જીવે. ન તો રોજ ઉઠીને કેટલા દાડા રહ્યા છું. તો અર્થ સંપત્તિ કે આપણે સામાજિક જીવન જીવીએ છીએ એટલે સમાજ પ્રમાણે આપણે રહેવું પડે. સમાજની માન મર્યાદા પ્રમાણે આપણા પરિવારને આપણે રાખવું પડે. પણ સમાજ પ્રમાણે રાખવાનું તો બહુ સારું. સમાજથી બહાર જતા રહીએ ને આપણે સારું વટ પાડવા ત્યારે મુશ્કેલી ઊભી થાય. પહેલા આપણે તો સામાજિક બંધારણ હતા, ખબર? જેમ અમારે ચરોતરમાં 24, 27, મોટી 27, નાની 27, 6 ગામ 12 ગામ. તમારા મહેસાણામાં 48, 50, બરાબર 42, પછી 48માં પાછી પાયલી 12 આણે રૂપિયો જે હોય તે. એક સામાજિક સંગઠન હતું. એ એકબીજાને ઓળખતા હતા, એકબીજાને જાણતા હતા. અને જે સામાજિક બંધન થાય લગ્નથી, એમાં બધા લોકો, એમાં બે વ્યક્તિઓનો સંબંધ નહોતો થતો, બે પરિવારનો સંબંધ થાય એવી સિસ્ટમ હતી આપણી. અને એને કારણે છૂટાછેડાનો રેશિયો પણ બહુ ઓછો હતો. હમણાં એક સર્વે કરાવવાળાએ વાંકડો બહાર પાડ્યો કે દિલ્હીની આજુબાજુ જે હાઈફાઈ લગ્નો થયા હતા ને, હાઈફાઈ એટલે ખબર પડે છે, મોટા મોટા પાર્ટી પ્લોટમાં મોટા મોટા ખર્ચા. 2023નો રિપોર્ટ છે. કે 2023 અને 24માં થયેલા લગ્નો 25માં આવતો 68%, 68%. બહુ મોટા જલસા કરીને કરેલા. કારણ બહુ સીધું છે. સંબંધ ટકાવવો હોય, પરિવાર ટકાવવો હોય, ગૃહસ્થ જીવન ટકાવવું હોય તો એના 4 આધાર સ્તંભ છે, યાદ રાખજો. એક તો સૌથી પહેલા પેલો આધાર સ્તંભ છે સહનશીલતા, જે અત્યારે બહુ જ ઓછી જોવા મળે. અમદાવાદ જેવા શહેરમાં એક ડૉક્ટર, હસબન્ડ વાઈફ બંને ડૉક્ટર, અને ખૂબ ઓપરેશન કરે. દર્દીના તો કરે પણ દર્દીના બાપ ઘરના ગજવાનોય કરે. સમજ પડે છે? અને ખૂબ પૈસા કમાય. અમદાવાદથી 20-25 કિલોમીટર દૂર એક મોટું 2-4 એકર જમીન રાખીને એના પર મોટું ફાર્મ હાઉસ બનાવ્યું. એમ ત્યાં જ રહેવાનું પાછું. અને આખું પાછું લેન્ડસ્કેપને બધું દેખરેખ રાખવા માટે 2-4 માળી રાખ્યા.
અને માળી જ્યારે હસબન્ડ વાઈફ કપલ જ્યારે બહાર નીકળે કારમાં બેસીને હોસ્પિટલે પોતાની જવા માટે, ત્યારે બધા માળી બગીચામાં ઊભા થઈને પગે લાગે અને જોવે ભગવાને કેવી જોડી બનાવી છે, ખુશ થાય. એક દિવસ અચંતે અમને ખબર પડી કે એક જ કાર હતી, બીજી નવી પાછી એક ઇમ્પોર્ટેડ કાર આવી ગઈ. 2 ગાડી તો બરાબર છે, હસબન્ડ વાઈફ છે, 2 ગાડી હોય. પછી બંને દવાખાનામાં પાછા અલગ અલગ ગાડીમાં જવાનું શરૂ થયું. માળીઓને લાગ્યું કેમ આવું હશે, કશે કદાચ મેડમે જુદું દવાખાનું કર્યું હોય, સાહેબનું જુદું દવાખાનું હશે. પછી 2-4 દિવસ પછી એક ગાડી તો બંધ જ થઈ ગઈ, એક જ ગાડી રહીને એક જ વ્યક્તિ રહી બંગલામાં. સાહેબ ખોવાઈ ગયા. એટલે માળીએ પૂછ્યું મેડમને કે સાહેબ દેખાતા નથી, તે બહાર ગયા છે, ક્યારે આવવાના? બેન કે હવે ક્યારે નહીં આવવાના. કેમ થાય કે મારા છૂટાછેડા થઈ ગયા. એકદમ 4 દિવસમાં છૂટાછેડા? તો કે હા, અમે તો એમ કહેતા કે ભગવાને કેવું જોડું બનાવ્યું છે. આવું કેમ થયું? તો કે અમારા બેને મતભેદ ઉભો થયો. એ તારા એક્સ સાહેબ કે નથી પૂછતો, એમનો મત જુદો હતો અને મારો મત જુદો હતો. એટલે અમને લાગ્યું કે હવે આપણે ફ્યુચર ભેગા રહી નહીં શકીએ. મારી કે છે મેડમ ખોટું ના લાગે, હું તો ગરીબ માણસ છું અને બધા પણ અમને જાણવાની ઇંતજારી તો ખરી, અમે તો તમારા બે પ્રત્યે બહુ માન હતું, પણ સાહેબે કેમ તમારી વાત ના માની એ જાણે મને દુઃખ થાય છે. તમારી વાત માનવી જોઈતી હતી. પણ શું વાત હતી એવું કરું તમે કહો તો વાંધો ના હોય, તમને કોને અમે જાણીએ. તો કે જો હું પ્રેગ્નન્ટ છું, પણ હવે પણ એ પણ એબોર્શન કરાવવા જઉં છું. થયું શું? તો કે 3 મહિના થયા છે અમને પ્રેગ્નન્ટ થયા. પણ અમે એક દિવસ બંને જણ બેઠા હતા ટેબલ પર રાત્રે લંચ કરવા, ત્યારે અમારા વચ્ચે ડિસ્કસ થયું. શું ડિસ્કસ થયું? તો કે પેલી બેન કે છે મેં નક્કી કરીશું કે આપણો આવનારો જે કંઈ દીકરી આવે કે દીકરો આપણને ડૉક્ટર બનાવવો, આપણા જેવો હોશિયાર ડૉક્ટર બનાવવો. અને તારા સાહેબ એક્સ સાહેબ એવું કહેતા કે ના, ડૉક્ટર તો નથી બનાવવું, ભલે એન્જિનિયર બને, ગમે તે બને, IAS ઓફિસર બને, તો ડૉક્ટર નથી બનાવવું. કારણ કે આપણે જો ને કેટલી ઉપાધિ, રાત્રે આવ્યા સુઈ જવાનું કે તો ઇમરજન્સી ફોન આવે, ક્યાંથી હાર્ટ પેશન્ટ દાખલ કર્યો છે, ઇમરજન્સી સાહેબ આવવું પડશે. તો આપણે રાત્રે ઊંઘવા નથી મળતું, આરામ નથી મળતો. એટલે મેં નક્કી કર્યું કે આપણો આવનારું જે કોઈ સંતાન છે એ ડૉક્ટર ના બનવું જોઈએ. કે આપણે જે વેઠીએ છીએ એ એને વેઠવું ના પડે. પણ પેલી બેન કે તમને ખબર છે, ભલે આપણે રાત્રે જાગતા જાગીએ, આપણે ઇમરજન્સી જવું પડે કે કોકની જિંદગી બચાવીએ છીએ આપણે, એ કેટલું મોટું પરોપકારનું કામ થાય છે. ભલે આપણને ઊંઘ ના આવે, આરામ ના મળે, પણ કોઈક હળતો માણસોને આપણે કમસે કમ કોઈ બચાવી શકીએ તો એનો પરિવાર કેટલું હશે, કેટલો ખુશ થાય. તો એની ખુશી આગળ આપણા આરામનું કોઈ મહત્વ નથી. મેં એવું સમજાવ્યું. તો એમ કે છે ના, એવું નહીં કે છે, આપણે આટલા કલાક કામ કરીએ છીએ તો ઇનફ આરામ તો જોઈએ છે. એટલે મારે તો એને ડૉક્ટર નહીં જ બનાવવાનો. આ બાબતમાં મારે બહેસ થઈ કે જો તારે આવનાર સંતાન ડૉક્ટર ના બનાવવો હોય તો મારે તારી સાથે નથી રહેવું. બોલે કે બિલકુલ તારે ડૉક્ટર જ બનાવો તો મારે તારી સાથે નથી રહેવું. જુદા થઈ ગયા. બોલો કેટલું સરસ કારણ છે. પણ પેલો એક માળી છે ને, ગામડાનો અભણ, એ કે મેડમ ખોટું ના લાગે તો એક વાત કહું તો કહો કે તમે આવનાર સંતાનની રાહ તો જોવી હતી.
એ મોટું થાય પછી એને પૂછવું તારે શું થયું છે? તો કદાચ તમારે છૂટાછેડા ના લાવવા પડે. વાત તો તારી સાચી છે. હા, કે અમે ભલે ડૉક્ટર બનાવવા માંગીએ, પણ એને ડૉક્ટર બનવું કે નહોતું બનવું તો એને જાણવું હતું કે એની કેપેસિટી ઠીક નહીં. જો કે આપણા દેશમાં તો નેતાનો છોકરો નેતા બને, અભિનેતાનો છોકરો અભિનેતા બને, ડૉક્ટરનો છોકરો હા ગમે તેમથી પેપર ફોડીને લાવે, ગમે તેમ ખર્ચા કરીને. પણ તો સહનશીલતા, એકબીજાને સહન કરવાની શક્તિ, ત્યાર પછી સંતોષ. અત્યારે કેટલાક પરિવાર બરબાદ થાય છે પાડોશીની કે એમના સમાજના કોઈક વ્યક્તિની કે એમના મિત્રની બરોબરી કરવામાં. સમજ પડે છે? હા, અમારા ફ્રેન્ડને તો iPhone 19 આવી ગયો, બનતા જ નહીં આવે ને. અને હજુ આપણે 14 ચલાવીએ છીએ. એટલે પણ તારું કામ ચાલે વાંધો શું છે? આમને આવું કરશે તો આપણે તો આવું હોવું જ જોઈએ. ભગવાને જે આપ્યું છે જો સંતોષ માને માણસ તો પરિવાર ના તૂટે. પછી ચોથો મોટો આધાર સ્તંભ છે દરેકે સમજવાનું છે સાદગી. જીવનમાં જેટલી સાદગી એટલો જ આનંદ. આપણે તો કહેવાય છે કે ભાઈ સાદા જીવન ઉચ્ચ વિચાર. જીવન સાદું રાખો, વિચાર ઉચ્ચ રાખો. આપણા વિચારો કોઈક સાંભળે તમને ખબર પડે કે ભાઈ તમે વિચારો છો બરાબર છે, પણ આપણે વટ પાડવા સાદગી નહીં, જાત જાતની ફેશનથી આપણે આપણી ઇમ્પ્રેશન ઊભી કરવા માંગીએ છીએ. અત્યારે મોટે ભાગે બાહ્ય સાધન એ જરૂરિયાતના સાધન કરતા સ્ટેટસનું સાધન વધારે બન્યું એવું આપણને લાગે. સ્ટેટસ સિમ્બોલ. તમારી શક્તિ છે તો ભલે કરો, વાંધો નહીં, પણ કોઈને દેખાદેખી ના કરશો જો સુખી થવું હોય તો. અને ચોથી વાત છે સંયમ. ખાવા પીવાનો એટલો સંયમ નહીં, જીભનો બે રીતે સંયમ જોઈએ. કે આપણે તો મોટા ભાગે જે બગડે છે શાનાથી બગડે છે? નહીં કે તો બોલીને બગાડે છે લોકો. અને બોલવા વાળી કોણ છે? જીભ. અને ભગવાને પણ આપણા પર બહુ મોટો અન્યાય કર્યો છે. જેમ જેમ ઉંમર વધે તેમ બીજા બધા દાગીના કામ કરવાનું ઓછું કરે, આંખો જોવાનું ઓછું કરે, દાંત પર પણ ગળવા માંડે, હાથની તાકાત આ લાંબી થતી જાય. જુઓ, એટલે આપણી સાથે અન્યાય છે. તો આપણી સંસ્કૃતિ કે ભાઈ પરિવાર, સમાજ, રાષ્ટ્ર, રાષ્ટ્રની પણ વાત. આદિ શંકરાચાર્ય 38 વર્ષ જ રહ્યા. ભારતના 4 ખૂણે 4 મઠ સ્થાપ્યા અને ચારે ચાર આ દેશની બોર્ડરો ખબર છે ને? દક્ષિણમાં કન્યાકુમારી, ઉત્તરમાં બદ્રી કેદાર, આ બાજુ આપણું દ્વારકા અને પૂર્વમાં જગન્નાથ. હવે આની પણ કઈ નેવિગેશન હતું એ વખતે? પદયાત્રા કરી એટલી બધી જગ્યાએ પહોંચ્યા. એટલે મહાપુરુષોની દિવ્ય દ્રષ્ટિનો આ મતલબ છે કે એમને આ બધું દેખાતું હતું. અને એમણે સંન્યાસી પરંપરા ઊભી કરી. 10 પ્રકારની સંન્યાસી, જેને આજે આપણે કે દશનામી સંન્યાસી. દશનામી શબ્દ કંઈ સાંભળ્યો હોય તો તમે કયા કયા 10 નામ? ગિરી, પુરી, સાગર, આશ્રમ, સરસ્વતી, પર્વત. સંન્યાસીનું નામ આગળ આ શબ્દો. જેમ આપણે તો સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ચલો, એમનું નામ હતું અખંડાનંદ સાગર. કોઈની આગળ પાછળ હતું તીર્થ, કોઈની પાછળ આશ્રમ, કોઈની પાછળ વન. તો એ 10 વર્ગ એટલા માટે કરે. ગિરી એટલે એ પ્રકારના સંન્યાસીઓ. ગિરી એટલે પર્વત, પહાડોમાં જાય
આમ તો આદિવાસી લોકોને પણ ધર્મ શિક્ષણ આપે. વન એટલે વનવાસી, એ ક્ષેત્રમાં જાય એ સંન્યાસીઓ. સાગર એ સાગર કાંઠે જાય. જો આપણો આખો ભારત તો સાગર કાંઠ દક્ષિણમાં વિચારો તમે, ત્યાં જો આ શંકરાચાર્યની યોજના પ્રમાણે સંન્યાસીઓ ફરતા હોત તો આખો આપણું દક્ષિણ ભારત ક્રિશ્ચન ના બન્યો હોત. ઇવન શંકરાચાર્યની જન્મભૂમિમાં પણ ચર્ચ છે. એમણે યોજના બનાવી કે મારો સંન્યાસી સાગર કાંઠે ફરવો જોઈએ. પણ આપણે લખતા હોય ગીરી, પણ રહેતા હોય અમદાવાદમાં. ગીરીમાં એટલે પહાડી વિસ્તારમાં જતાય ના હોય, લખતા હોય સાગર. પછી આશ્રમ એટલે આશ્રમ બનાવે. સરસ્વતી વિદ્યાદાન કરે, વિદ્યાનું કામ કરે. પૂરી એટલે તીર્થોની સ્વચ્છતા જાળવે, લોકોને તીર્થમાં શિક્ષણ આપે. આ વ્યવસ્થા હતી. પણ ધીમે ધીમે આપણા વ્યવસ્થા ધ્વંસ થઈ ગઈ. કારણ એક જ કે આપણો અભ્યાસ એમાંથી ઘટ્યો. કથામાં પણ આ બધી વાતો મૂકીને મોટે ભાગે લીલા. હમણાં 2 દિવસ પહેલાં જ મેં કહ્યું હતું, એક બસ કથા કરું, મેં કહ્યું તમે લીલા 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 સિવાય કથા કશી કરતા જ નથી. બીજી કોઈક એવી કથા કરો સમાજને શિક્ષણ મળે. તો તમારે લીલા રહેવું હોય તો લીલાની જ કથા કરવી પડે. સમજ પડે છે? તો આ સંયમ, તો આપણો આ સનાતનની અંદર આ એક વાત. એવી રીતે સ્વાસ્થ્ય માટે જેટલા સ્વાસ્થ્ય અને પર્યાવરણ, દાખલા તરીકે આપણે સનાતન ધર્મ પીપળા અને વડને બહુ પવિત્ર માનીએ, ખબર છે ને? અને અમારી બહેનો માટે તો એક આખું પૂનમ આપી દીધી અમને. વટ પૂર્ણિમા કશું સાવિત્રી, હા, આટલું બધું મહત્વ કેમ? એટલે અહીંયા તમે વડને સુરત તોતર તાંતણા બાંધો, એમાં તમને શું મળવાનું છે કહો? તો કે વડ ઉપર આપણા ઋષિ મુનિએ બહુ ચિંતન કર્યું. તમે બધા જુઓ છો તો ચિંતન નથી કરતા. કોઈ પણ વૃક્ષને જમીનમાં મોટું કરવું હોય તો એને ખાતર આપવું પડે, એને પાણી આપવું પડે, ત્યારે વૃક્ષ મોટું થાય. વડ અને પીપળો એવો છે કે દિવાલમાં ઉગે. જોયેલો છે દેશમાં? એને કોણ પાણી પાવા જાય છે? કોને પાણી પાતું? અને ઈંટો ચૂના સિમેન્ટમાં કોઈ ખાતર મળે ખરું? અને વનસ્પતિને ઊંઘવા માટે 3 પ્રકારનું ન્યુટ્રિશન જોઈએ. NPK ક્યાં છે? કંઈક નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ. એ આપણે બધું ભેગું કરીને આપતા હોઈએ છીએ. પણ દિવાલમાં કોણ નાખવા જાય છે? અને રેતી હોય, સિમેન્ટ હોય, ઈંટો હોય, એમાં તો કોઈ ન્યુટ્રિશન હોય જ નહીં. એ છતાં લીલો થાય છે. અને એવો લીલો થાય ને દિવાલ ફાડી નાખે. તમે કાઢો તો ફરી જાય, તો એસિડ નાખવું પડે. એ જીવે છે શાના આધારે? તો કે બધું જ હવામાંથી લે છે. મેક્સિમમ કાર્બોડાઇટ એટલે જે આપણો કાર્બન છે એને વડ લે છે પોષણ તરીકે. પછી લીલું રહેવા માટે હવામાં જેટલું ભેજ છે એને વધારે, ત્યાં પાણી પાવા તમારે જવું પડતું નથી. અને કાર્બનને પોતાનું ફર્ટિલાઇઝર બનાવે છે. તમે વિચાર કરો કે આ પોલ્યુશનને ઓછું કરવાની કેવડી મોટી ફેક્ટરી આ સમજાય છે? કુદરતી ફેક્ટરી કે મેક્સિમમ કાર્બન ખેંચે. અને અત્યારે મોટા મોટો પ્રોબ્લેમ આપણને આપણા હવામાં કાર્બનનું પ્રમાણ વધારે તે જ છે. એ કે આ વૃક્ષ બચાવો, આ વૃક્ષને વધારે આગળ ચલાવો. પણ હિન્દુ સમાજ એવો હતો ને કે લાલચ ના આપતા સુધી કશું ના કરે. સમજ પડી જાય? બહેનોને લાલચ આપી કે તમારું સૌભાગ્ય રાખવું હોય તો, પણ એમણે ખાલી આંટી મારવા પૂરતું બીજું કશું વિચાર્યું નહીં. આપણને આપણા ઋષિઓ મને કે તમારે લાંબુ જીવવું હોય તો ઉપવાસ કરો. અને હવે આપણા દેશમાં અહીંથી ગયેલું પાછું ઉપવાસનું ચાલે છે. પેલું શું કહે છે? ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ એવું કંઈક નામ છે કે 18 કલાક તો નહીં પણ 14 કલાક 12 કલાક કશું જ પેટમાં નાખવું નહીં. અને મેં એનો અભ્યાસ કર્યો. હા, બહુ સારી વસ્તુ છે આ. હવે આપણે
ઉપવાસ આપણા ઋષિમુનિ આપી, લાલચ આપી કે 11 કરશો ને સીધા ઉપર જગ્યા થઈ જશે, કે આપણે નાના છોકરા જેવા છીએ, ચોકલેટ વગર ચાલે? હા, કશું કામ કરતું ચોકલેટ આપવી પડે. આમ તમે જુઓ છો ને, આ પેલા આ પ્રાણીઓના ખેલ જોઈએ આપણે, તેનો રિંગ માસ્ટરમાં ઓર્ડર રાખે પછી પાટકીમાં જ કશું ખાવાનું હોય છે, ખબર છે? આમ કે નાના મામા નાખે. આવું મેં કેટલા શોમાં જોયેલું. તમે કોઈ જોયું ને આવું? હા, એક એની પાસે એક્શન કરાવે અને તરત પાછું પાકીટ પાછું નાખે. આ પ્રાણીઓના ખેલ જોઈએ આપણે, તેનો રિંગ માસ્ટરમાં ઓર્ડર રાખે પછી પાટકીમાં જ કશું ખાવાનું હોય છે, ખબર? માસ્ટરમાં ઓર્ડર રાખે પછી કે મારા મામા કશું ખાવાનું હોય છે. મેં કેટલા શોમાં જોયેલું કે નાના મામા નાખે. તમે કેટલા શોમાં જોયેલું ને? તમે કોઈ એક એની પાસે એક્શન કરાવે અને શું થયું? શું થયું ભાઈને? હે? હા, તો લાઈવમાં કઈ પ્રોબ્લેમ છે પેલા? ચાલો વાંધો નહીં, તમે તમારું કરો, ટેકનિકલ બીજી જે કઈ રીતે હોય તે. તો તમારું પેલું નથી? તો આ બધું જ આપણને આપ્યું છે, કારણ કે તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે સેવા સારી કરી શકશો. તમે બધી પ્રકારની સાધના, ઉપાસના, તીર્થ, શરીર સારું હશે તો થઈ શકશે. અમારે તો મંદિરમાં એક બે વડીલો સાથે આવ્યા અને કહે છે મારે મંદિરમાં રહેવું છે. મેં કહ્યું કેમ તમારે રહેવું છે? તો કે બસ કંઈક મંદિરની સેવા થાય. મેં પૂછ્યું પણ મારે તમારી સેવા કરે એવા બીજા 2 જણ શોધવા પડે ને. કે અમે મંદિર વાળા ભાઈ તમે સેવા કરો તો ઠીક છે, ને તો ગરડા કરશે યા તો અમારે ગરડા કરવું પડે. તમારે ઘરના વિચાર કરે તો સ્વાસ્થ્ય સારું રહે એની ચિંતા પણ આપણા સંતોએ કરી છે, આપણા મહાપુરુષોએ કરી છે. રાષ્ટ્રભાવના, સ્વાસ્થ્ય, પરિવાર, પર્યાવરણ, પરિવારમાં પણ એકતા હોવી જોઈએ. અને મેં જોયું અહીંયા અને વિશેષ કે દેશમાં જે પરિવારો કોઈનું કોઈ સંતો સાથે જોડાયા છે એ પરિવારોમાં જ હિન્દુ પરંપરા જળવાઈ છે. મેં તો જ્યારે પણ કોલમમાં તો લખે અમે હિન્દુ એમ, પણ કોઈ હિન્દુત્વની નિશાની એમની પાસે દેખાય નહીં. કોઈ જ રાત્રે હિન્દુત્વની નિશાની ના દેખાય આપણને. જ્યાં જુઓ ત્યાં આપણે ઘણી વખત અમારા બાળકો ત્યાં કોલેજોમાં અને સ્કૂલોમાં અને એમાં વિશેષ વધુમાં વધુ જે પ્રોબ્લેમ થવા માંડ્યા છે, ભાગી જવાના કે બીજા કોઈ પણ, એ હિન્દુ પરિવારોમાં થવા માંડ્યા છે વધારે સમસ્યાઓ. અંતે એવા પરિવારોમાં થવા માંડી છે કારણ કે જે પરિવારો કોઈને કોઈ સાંપ્રદાયિક પરંપરા સાથે, સંતો સાથે નથી જોડાયા. જે પરિવારો જોડાયા છે એમને તો મંદિરમાં જવાની ટેવ છે, એમને કંઈક વ્રતો કરવાની ટેવ છે, એમને કંઈક તહેવારો ઉજવવાની ટેવ છે, એમને સત્સંગની ટેવ છે, પરિણામે સચવાયા છે. અમારે એક બહુ મોટા જગતગુરુ એક વાત એવી કરી સંપ્રદાયો માટે, જો કે મેં એનું તરત જ જાહેરમાં ખંડન કર્યું. એમણે કહ્યું કે હિન્દુ સમાજમાં કેટલા બધા સંપ્રદાયો છે, આના સંપ્રદાયો હિન્દુ સમાજનું કેન્સર છે. આવું એમણે સ્ટેટમેન્ટ કર્યું અમારા દ્વારકાના શંકરાચાર્ય. મેં કહ્યું ભાઈ, જેટલા સંપ્રદાય છે ને એમના સેવકો કંઈક ધર્મ પાળે છે, તમારું તો કોઈ છે જ નહીં. જોઈ લેજો તમે. સ્વાધ્યાય પરિવાર હોય કે ગાયત્રી પરિવાર હોય કે અમારા જુદી જુદી સંસ્થાના સ્વામિનારાયણ હોય કે કબીરવાળા હોય કે અમરા હોય કે જેટલા જુદા જુદા સંપ્રદાયો છે, એમણે પોતપોતાના સમાજને શિક્ષણ આપી અને ધર્મ સાથે જોડી રાખ્યા છે. જે આવા કોઈ પણ સંસ્થા કે સંપ્રદાય સાથે નથી જોડાયા એ બધા અરાડા ઢોર જેવા છે.
મહેમાન કોઈક બેઠાનું ખોટું લાગતું હોય તો માફ કરજો, પણ આ વાસ્તવિકતા છે કે એમને કહેનાર કોણ, એમને સમજાવનાર કોણ? હજુ સારું છે હિન્દુ સમાજ માટે કે સંતોનું લોકો માને છે. દિલ્હીમાં ભલે આપણા નરેન્દ્રભાઈ બેઠા છે, સારું છે, પણ એમાં સંતોનું જ બલિદાન છે, સંતોનું જ યોગદાન છે આખા સમાજને વાળવામાં. ઠીક છે, હવે બધા કવિઓ કહે છે રામ રામ કર્યું, પણ હવે રામનું પણ એ વાત જુદી છે. તો આ સંત સમાજનો પ્રભાવ છે. તો પણ એક વાત, કરુણાસાગર મહારાજ શ્રી જેમ બેન વાત કરી તેમ સંવત 1829માં પ્રગટ થયા. 7 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી અને 7 વર્ષની ઉંમરમાં જ ગૃહ ત્યાગ કરીને એમણે ઉપદેશ આપવાનો શરૂ કર્યો. કે દિવ્યતા હતી, એમને બધું પોતાની સાથે લઈને જ આવ્યા હતા. તો ઉપાસના પદ્ધતિ આપી, બીજી કેટલીક પદ્ધતિ આપી. તો કોઈએ કહ્યું કે તમે તો સંપ્રદાય સ્થાપો છો. કે હા, બિલકુલ. તો શા માટે? ભારતમાં કેવું છે આ સંપ્રદાયો, અને તો બિચારા અંદર અંદર તકલીફ કરે. ત્યારે કરુણાસાગર કહે છે હું સુધર્મ સ્થાપવા માંગુ છું. એને ધર્મમાં કેટલીક અશુદ્ધિઓ થઈ છે એને શુદ્ધ કરવા માટે. આ એક મહત્વનો વિષય છે. આપણે ત્યાં ધીમે ધીમે શ્રદ્ધા તરફ વધ્યા, પણ શું, શા માટે? જે મેં તમને પહેલી શરૂઆત કરી, પ્રકમમાં શા માટે અને જમણી શા માટે? તો પ્રકમમાં માટેનો મૂળ સંસ્કૃત શબ્દ છે પ્રદક્ષિણા. પ્રકમમાંનો મૂળ શબ્દ છે પ્રદક્ષિણા. પ્ર એટલે ચાલવું અને દક્ષિણ એટલે જમણું. આપણે નાના હતા ત્યારે નિશાળમાં પહેલા બીજા ધોરણમાં દિશાઓ શીખવાડતા હતા. તો કેવી રીતે દિશાઓ શીખવાડતા ખબર છે? જે બાજુ સૂર્ય ઉગે છે એ બાજુ મોં રાખીને ઊભા રહો તો તમારા જમણી બાજુ કહેવાય દક્ષિણ દિશા, ડાબી બાજુ કહેવાય ઉત્તર દિશા, અને પાછળ કહેવાય તે કઈ દિશા? જેમાં તમે છો, પશ્ચિમ. એમ એટલે જમણું એટલે દક્ષિણ. તો પર એટલે ચાલવું, દક્ષિણ એટલે જમણી બાજુ. તમારા ઈષ્ટદેવનું સ્વરૂપ જમણા હાથ બાજુ રહે એ પ્રમાણે તમારે ચાલવાનું. તો પ્રદૂષણ થાય ને. અહીંથી ચાલે, પછી આમ વળે તો જ જમણી બાજુ રહે ને, પછી આમ વળે તો જ જમણી બાજુ રહે. કહી દીધું છે કે તમારા ઈષ્ટનું સ્વરૂપ તમારા જમણા હાથ બાજુ રહે એ પ્રમાણે તમારે ફરવું. એનું નામ પ્રદક્ષિણા. કરી તો તમે બધા હશે, કરતા જ હશો, પણ કોકે સમજાવ્યું છે કે નહીં મને ખબર નથી. હવે પ્રદક્ષિણા કેમ કરવી? એટલું રાઉન્ડ કેમ મારવું? તો તમે જોજો, આપણા જેટલા દેવી દેવતાઓ, અવતારો, ઈષ્ટદેવો, એમના સ્વરૂપના તમે ફોટા જોશો તો એમના ચહેરાની આજુબાજુ તેજો વળતું હશે, એમાંથી કિરણ નીકળતા હોય. કોઈ પણ ઈષ્ટદેવનું સ્વરૂપ તમે જુઓ, એનો મતલબ એ છે કે એમાંથી એક પ્રકાર દિવ્ય ઉર્જા પ્રગટતી હોય છે. પ્રગટે છે, આપણને દેખાતી નથી, પણ વિધિવત પૂજા થતી હોય, વિધિવત પવિત્રતા હોય તો એ જ્યાં સ્વરૂપ તમે બેઠા આવ્યું છે એમાંથી ઉર્જા નીકળતી હોય છે. તો એ ઉર્જા જે નીકળે છે એના મર્યાદિત ક્ષેત્રમાં છે મંદિરના, અને એની અંદર તમે એ ઉર્જાની અંદર એ ઉર્જા તમને સ્પર્શ કરે એના માટે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ. એ ઉર્જાથી આપણને એક પ્રકારની પોઝિટિવ શક્તિ મળે છે, પાવર મળે છે.
એમાંથી આપણને શક્તિ મળે, એનર્જી મળે છે. એટલી આપણે પ્રદક્ષિણા કરવાની અને તે આ રીતે જ કરવાની. દક્ષિણ દિશામાં ઈષ્ટદેવનું સ્વરૂપ રહે એ પ્રમાણે જ ફરવાનું, એનું નામ પ્રદક્ષિણા. તો આ બધી જે કઈ વાતો છે, અને પછી તો ધીમે ધીમે આપણે તો પ્રદક્ષિણા કેટલી મોટી મોટી થઈ, ખબર છે તમને? નર્મદાજીની પરિક્રમા કોઈ કરી હોય તો મોટામાં મોટી પ્રદક્ષિણા. એની પાછળનો ઉદ્દેશ આપણો જલરક્ષા. પાણીનું પર્યાવરણની દ્રષ્ટિથી વૃક્ષ હવામાન સાચવે છે, નદીઓની પવિત્રતા એ પણ મહત્વની છે. જલની પૂજા એટલા માટે આપણે કરીએ છીએ કે જલ નહીં તો જીવન નહીં. પણ પછી તો તમે જુઓ ને, ઘણા લોકો આપણે ત્યાં ગોવર્ધનની પ્રદક્ષિણા કરે છે, ગુજરાતમાં ગિરનારની પ્રદક્ષિણા કરે છે. કેમ કે છે ગિરનાર પણ બધા સિદ્ધ લોકોનું વસવાનું સ્થાન છે એમ કે છે. જેટલા સિદ્ધ પુરુષો છે, ઘણા એમ કે છે અશ્વસ્થામાં હજુ મર્યા નથી તો ક્યાં છે કે ગિરનારમાં વસ્યા છે. ઘણા બધા લોકો કહે છે સિદ્ધ પુરુષો હજુ પણ છે, એ માનવાના ઘણા કારણ છે. જે યોગ સાધના કરે એ હજારો વર્ષ સુધી જીવે, એમાં કોઈ અતિરેક નથી. એ વાત ધ્યાન રાખજો, એ વૈજ્ઞાનિક વસ્તુ છે. એનું વિજ્ઞાન શું છે સમજાવવામાં બહુ ટાઈમ જશે. ફરી કોઈક વખત બોલાવજો, કહેજો મને સમજાવીશ. હું એક વાત તો બધાને કહેતો હોઉં છું કે આપણા શરીરનો આધાર 3 વસ્તુ: ખોરાક, પાણી અને હવા. પાણી ક્યારે પીવું, કેટલું પીવું, કેવું પીવું, એનું વિજ્ઞાન છે. પણ આપણને એમાં કોઈ ધ્યાન આપતા નથી. ધ્યાન રાખજો. હા, તમે પેલી બોટલ રાખો છો, ઘણા લોકો ડ્રિંકિંગ મોટિવેશન બોટલ શું કે છે એને જોઈ છે કોઈ? આવી મોટી બોટલ હોય ને એમાં ટાઈમિંગ લખેલું હોય કે 9 વાગ્યા સુધીમાં આટલું પીવું, 8 વાગે આટલું પીવું, 10 વાગે આટલું પીવું. એવું અહીંયા મળે છે. એક ભાઈ મારી સાથે ફરતા હતા ગાડીમાં, લખ્યું કે આવું કેમ માપેલા બધા ટાઈમ લખ્યા? તો કે મને પાણી નહોતું પીવાતું ને ડૉક્ટરે કહ્યું 3 લીટર પાણી તાર પીવાનું છે. તો આ બોટલ રાખું છું ને, યાદ હોય કે 9 વાગ્યા સુધીમાં આટલું ખતમ કરવાનું, પછી 12 વાગે આટલું ખતમ કરવાનું. અહીંયા મળે છે. આપણે તો પહેલેથી આ બધી જ્ઞાન આપીશું. પછી કેવું પીવું, કેમ પીવું? આપણું આયુર્વેદ તો એમ કહે છે કે ઊભા ઊભા પાણી નહીં પીવું. તમે હવે તો તમારે ગૂગલ પર જવાની જરૂર નથી, એ સસ્તું આવી ગયું છે અને જબરજસ્ત. પૂછજો એઆઈમાં કે ઊભા ઊભા પાણી પીવાથી શું નુકસાન થાય. અમારા આયુર્વેદ તો એમ કહે છે કે પહેલા તો ઘૂંટણા જાય, અને આજકાલ મોટાભાગના સમસ્યા છે. અને તમે ક્યારે પાણી પીવા જમવા નહીં બેસતા તો વળી પાણી પીવા બેસવાનો ક્યાં પ્રશ્ન ઉભો થયો? બરાબર? અરે બેસ્યું સરખું જમા તો ખરા. અમે ગૌશાળા છે મારી, એમાં 2 વસ્તુ નોટ કરી મેં. એક તો વારંવાર મુલાકાતે જવાનું થાય છે, પણ શાંતિથી બેઠું એ ગાયો, અને જો લીલો ઘાસચારો આવે એટલે પેલો માણસ ટોપલે અને ગમણમાં નાખવા જાય કે જેવું ઘાસ નાખે કે તરત ગાય ઊભી થઈ જાય. એટલે જેટલો પ્રાણી છે બધા ખાતી વખત ઊભો થાય. ધ્યાન રાખજો. માણસને આપણે પ્રાણીમાં ગણતા, હા યાદ રાખજો. તો અચ્છા, બીજું શું જોયું મેં ગૌશાળામાં? એક વખત અમારે ગોવા સરકારના એક પશુપાલન મંત્રી ગુજરાતમાં આવેલા, એમાંથી આણંદ આવ્યા, અને આણંદથી વળી કોઈ કહ્યું કે સારી ગૌશાળાની મુલાકાત લેવી હોય તો સારસામાં છે. તો
તો મને ફોન આવ્યો 8-9 વાગે સાંજે કે અમને ટાઈમ નથી, એ 10 વાગે મુલાકાત લેવા માગે છે અને તમને હું મળવા માગે છે. મેં કહ્યું તો મોટું, મારા માટે તો 10 વાગ્યા સુધી જાગવું એટલું બહુ મોટું કામ. મારો નિયમ છે તમારી જાણકારીમાં, 10 વાગ્યા 7 વાગ્યા પછી જમવાનું નહીં, 10 વાગ્યા પછી જાગવાનું નહીં અને 4:30 વાગ્યા પછી સૂવાનું નહીં. આ કાયમનો મારો નિયમ છે. જે પરિવારમાં હું રહું અમને બધાને ખબર. પણ બહુ રિક્વેસ્ટમાં ચાલો વાંધો નહીં. જાગ્યો હમણાં સામેથી કાંઈ મિનિસ્ટર આવ્યા હોય, પાછું જ્ઞાન રાખવું પડે. બેઠો નીચે, મારું એ વખતે શિયાળો તો ઉનાળો 8:30 થી 9:30 કથા લાઈવ થાય. એ કથા પતાવીને પછી હું બેઠો. 10:30 આવ્યા, વાગ્યા તોય ના આવ્યા. મેં ફોન કર્યો. આજકાલ મોબાઈલ છે ને, લોકો જૂઠું બોલવાનું બહુ શીખવાડી દીધું છે. ઘરથી નીકળ્યા ના હોય ને તો બસ હવે તૈયારી છે. આ મોબાઈલ પહોંચે એમ સમજો, 10 મિનિટમાં એક્ઝિટ લીધી અને હજુ તો નીકળી જ ગયા છે ગુરુજી. નીકળી ગયા તો 15 મિનિટમાં આવી જશે. 15 મિનિટ પછી મેં કોઈ આને નાના નહીં કરવો, બીજાને ફોન કરવો છે. તો બીજા મને બસ હવે નીકળ્યા જ છે. અલ્યા નીકળી ગયેલા પાછા ગયા હતા. 10:30 પોણા 11 વાગે આવ્યા. ચલો ને ચાલો વાતચીત કરી. પછી એટલે રાત્રે ગાયોને તમે જોવા જશો, બધું વિચારી એ પણ બેઠેલી હોય તો કે ના પણ એક મુલાકાત લઈ લઈએ, થોડા ફોટા લે. આમને પાછું આનો જ બીજું કશો લાંબો મુલાકાત લીધી, ફોટા લીધા. આપણા બધા મિનિસ્ટરો અહીંયા આવે છે, બરાબર? અહીંયા રોડ નહીં જોતા હોય, તમારા રોડ નહીં જોતા હોય કે તમે કોઈ એમણે રોડ ઉપર ફેરવતા જ નથી, હેલિકોપ્ટરમાં જ ફેરવો છો. મેં પૂછ્યું કે આ મિનિસ્ટરો જાય છે કશું તો જોતા નહીં કે રોડ કેવા છે? કે કંઈ રોડ બોર્ડ જોવા જતા નથી, પણ કંઈક ઓળખાણવાળા હોય તો શોધી કાઢે કે તમે મોટર લો છો તો મારા છોકરાનો ભોગો ભાગ રાખજો, પૈસા મોકલી આપીશ. આમાં જ અમારા અહીંના બધા લોકો જે ડોલર ભેગા કરે છે ને, એ અહીં રાખીને તો સીધા બારોબાર રોકડા લઈ લે છે. વિદેશના હુંડિયામણ અમારું આ હવાલામાંથી જ જાય છે. તો આપણે આ જે કંઈ જોઈએ છે, જે કંઈ કરીએ છીએ, હવે હમણે ગયા તો હું જે વાત ગૌશાન કરતો હતો, હું પણ સાથે ગયો. બધી ગાયો બેઠેલી હતી. અમે એન્ટર થયા, લાઇટ કે બધી ગાયો ઊભી થઈ. ત્યારે મેં પેલા ગૌશાળાના જે મેનેજરને ખખડાવવા મળે, એક બાજુ બોલાવી. મેં કહ્યું બધી ગાયોની ગમણ ખાલી છે, આ લોકો શું વિચારશે? ગાયોને ભૂખી રાખતા છે આ લોકો? ગમણ કશું ઘાસ નથી. ત્યાં સુધી મને ખબર નહોતી કે રાત્રે ગાયો નિર્વાણ ના હોય. સમજ પડે છે? રાતો ને ગાયો નિર્વાણ ના હોય, સવારે પછી હવામાં કોઈ વાતે સાચી છે. આ તો મેં કહું મારા માણસોને જોયેલા એટલે મને ખબર કે પણ રાતે દિવાળે જ્યારે જ મળે તારે ગાયો પણ આવી હશે એમ. રાતે ચરનાર અને ફરવું ચરવું બે માટે એક જ શબ્દ સંસ્કૃતમાં. ચરવું એટલે પણ ખાવું અને ફરવું એટલે પણ ચરવું. અને એટલા માટે આપણા તો રાક્ષસો માટે એક શબ્દ છે નિશાચર. રાતે ફરનારા અને રાત્રે ખાનારા. અમારા દેશમાં, તમારા દેશમાં રહેવા ધ્યાન રાખજો. પાછા તારી વાત કરું છું. એટલું કોકે શોધ્યું છે પેલું કયું ફાસ્ટિંગ, ઇન્ટરમીડિયેટ ફાસ્ટ. હા, એમાં રાત્રિની જમીન એવું કઈ હોય છે ને કે 7 કે 8 વાગે જમી લે, પછી સવારે 8 વાગે.
ઘણા કે સવારે, અને એ નિયમ પહેલેથી છે, તમે સવારે ઉઠી નહીં જોઈને કામ ધંધા ચાલુ જવા પહેલા જે ખાવ છો થોડું ઘણું એને શું કહો છો? બ્રેકફાસ્ટ. તો તમારે ફાસ્ટ ક્યારે હતો તો બ્રેક કર્યો? બ્રેકફાસ્ટ નો તો એવો જ કઈ થાય ને. એટલે સાંજે જમ્યા પછી આખી રાતનો ફાસ્ટ હતો એ સવારે ઉઠીને તમે બ્રેક કરો. પણ 12 વાગે રાતે ઠોક્યું અમને બ્રેકફાસ્ટ ના કહેવાય, સમજી લો. એ યોગ્ય નથી. અને હવે તો આજ સુધી આપણા સંતો કહેતા હતા, પણ હવે તો વિજ્ઞાન કહે છે. કે વિજ્ઞાન કહે છે, જો કે વિજ્ઞાનની વાત સાચી એટલા માટે નથી માનતા આપણે કે વિજ્ઞાન વેચાયેલું છે. ધ્યાન રાખજો. હમણાં 3 વર્ષ પહેલા એક આર્ટિકલ આવ્યું, આખું છપાયું છાપામાં, કે માણસ 24 કલાકમાં 1 કપ ચા પીવે ઓછામાં ઓછી, તેની નળીઓમાં કોલેસ્ટ્રોલ ના ભેગો થાય. કોલેસ્ટ્રોલ ખબર પડે છે ને? 1 કપ ચા પીવાથી. મેં કહ્યું આજ સુધી આવું વિજ્ઞાનમાં નહોતું. આપણને તો દૂધ પૂર્ણાહાર એવું શીખવાડ્યું હતું. આ વિજ્ઞાન નવું કથી શોધી લાવવા? તો પછી ખબર પડી કે આ બધી ચા બનાવનારી કંપનીઓ ભેગા થઈને થોડા વૈજ્ઞાનિકોના નામે કેટલા લોકોને હાયર કર્યા, અને એમણે બધા બેચા ભેગા થઈને આનાથી આમાં આ તત્વ આવે છે, આમાં આ તત્વ આવે છે, આનાથી આ થાય તે થાય. આમને આવું કેમ કરવું પડ્યું? કે સર્વે આવ્યું કે છેલ્લા 5-7 વર્ષમાં ચાનું વેચાણ ઘટવા માંડ્યું છે. કે ચા તો પીવે છે બધા, તો કેમ ઘટ્યું? કે આપણે તો માત્ર ચા એ વ્યસન માટે નથી વપરાતી. પહેલા ચા એક સોશિયલ ડ્રિંક ગણાતું હતું. તમે દેશમાં ગમે ત્યાં જાઓ તો શું કે ચા બનાવીએ, ચા પીને જજો. પણ હવે ત્યાં પણ મારી બહેનો ખૂબ પ્રોગ્રેસિવ બની. ત્યાં ચા બનાવીને તપેલી ગરમ કરવીને પછી આટલા બધા વાસણ ધોવો એના કરતાં એક બોટલો ફ્રીજમાં રાખી મૂકવો સારું. એટલે જે આવે એમાંથી પડી લો. એટલે ચાનું સવાર સિવાય પછી બનવાની બંધ થઈ ગઈ. એટલે એમને આ વિજ્ઞાનવાળાનું ખરીદવા પડ્યા. અહીંયા બધાના મગજમાં ભરી દીધું છે ને, કારણ કે કેલિફોર્નિયામાં બદામો સૌથી વધારે, આખા વર્લ્ડની જેટલી જ્યાં બદામ પાકે છે એના કંઈક 72 કે 74% માત્ર US બદામ પકડે છે. બાકીની અફઘાનિસ્તાન એવા દેશોમાં પાકે છે, તુર્કિસ્તાન એવામાં. એટલે 72% બદામ પાકે છે. તો લોકો વધુ બદામ ખાવા જોઈએ. હવે દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશોમાં, આપણા દેશમાં કાજુ વધારે પાકે છે. અને તમે જુઓ નાના છોકરાને બતાવો બેમાંથી કયું ખાવાનું પસંદ, મને આને શું કહે તમને જ આપીએ લો. તો કાજુ જરા સારું લાગે, મીઠું લાગે, પણ આપણે લેબલ મારી દીધું કાજુમાં બહુ ઓઇલ હોય, હાઈ કોલેસ્ટ્રોલ હોય. શું કરવા? એમને વેચવા. ખબર પડે છે? એટલે આપણા સંતો અને ઋષિમુનિએ જે કહ્યું છે ને એના ઉપર જ દ્રઢ વિશ્વાસ રાખો. કારણ કે એ કોઈ એવા સાયન્ટિસ્ટ હતા કે માનવ જીવનનું કલ્યાણ કરવાનું વિચારતા હતા. તમે જોયું હોય તો આપણા પહેલા બધા મહાભારત રામાયણ કે ગમે તો રાજા મહારાજાઓના દાગીના કેટલા બધા હતા સોનાના, ખબર છે? મુગટ જ 4-5 કિલોનો હશે કદાચ. હા, અને કેટલું બધું પહેરતા હતા. એમણે સોનું શોધી કાઢ્યું હતું, ચાંદી શોધી કાઢી હતી, તાંબુ શોધી કાઢ્યું હતું. તાંબાનું પણ એટલું બધું મહત્વ આપણા મહાપુરુષો ગાયું છે. લોખંડે શોધી કાઢ્યું, કારણ કે બાકીના હથિયાર લોખંડમાંથી જ બનતા હતા. નહોતી જો જેટલી ધાતુઓ જે નીકળે છે ને એમાં સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, જસત અને કલઈ, આટલી ધાતુઓ જમીનમાંથી, કોસુમ પિત્તળ નથી નીકળતું, તો ધાતુ મિશ્ર કરીને બનાવવામાં આવે છે. અને એલ્યુમિનિયમ. તો આપણા મહાપુરુષોએ એલ્યુમિનિયમ ના ખોદવા દીધું.
કેમ કે એનો માણસો ઉપયોગ કરશે તો એમાં ખાવાનું બનાવવું કે એમાં ખાવું એ આરોગ્યપ્રદ નથી. પેટ્રોલ નહોતું શોધ્યું, કોલસા નહોતા શોધ્યા કે મોટા મોટો પર્યાવરણનો પ્રશ્ન ઉભો કરશે. જે લોકો જમીનમાંથી સોનું ખોદી લાવ્યા એને કોલસા ના મળત? મળત. પણ એમણે વિચાર કે જીવ સૃષ્ટિ, પર્યાવરણ આ બધાને નુકસાન કરે એવી કોઈ વસ્તુ એમણે બહાર રાખી લાવ્યા નથી. એવી જ વનસ્પતિ, એવી જ વાતો કે જે મનુષ્યને અને પ્રાણીઓને, પક્ષીઓને બધાને જ હિતકારી હોય, જીવ સૃષ્ટિ માત્ર માટે. અત્યારની વાત એવી છે, બે વેપારીઓ બન્યા છે. એ કેમ કે છે અમે એવું ખવડાવીએ કે લોકો મોદા પડે. બીજા કહે હા તમે મોદા પડે, અમે દવાઓ બનાવીએ. અને એ પ્રચાર એટલો બધો, મને લાગે છે 90-92% લોકો તો એડવર્ટાઇઝ જોઈને જ પોતાનું સિલેક્શન કરે કે મારે શું ખરીદવું, શું ખાવું. આ હકીકત છે. ઘરમાં ગયો તો બધા કેટલા મેં એક્સરસાઇઝના મશીન જોયા. મૂકો આટલા બધા મશીન એક્સરસાઇઝ કરે છો? તો કે ના લાયા હતા, પડ્યો છે. કેમ લાયા હતા? તો કે જોયું પેલા આપણે છે ને જ્યારે કથા ચાલતી હોય ને ત્યારે કેમેરા સામે નહીં જોવું, એ નકલી કહેવાય, ડુપ્લિકેટ કહેવાય કે તમે કેમેરામાં ફોટો પડાવવા જ બેઠા છો. પછી પડાવી લેવાનું, ભાઈ પછી પાડી લેજો. એમનો આપણે ધ્યાન સાંભળવામાં આપવાનું, કેમેરામેનમાં નહીં. તો તમે આટલા બધા મશીનો, દોડવાનું, કંઈક કૂદવાનું, કંઈક વજન ઉંચકવાનું, આખું નીચે બેઝમેન્ટમાં જાણે આપણે પેલી શું કહેવાય તમારે એક્સરસાઇઝ કરવાનું એવું જ બનાવી દીધેલું. જીમ બધાને થયું છે ભીમ, એટલે શરીરથી નહીં, આમ તાકાતથી. બાકી શરીરથી તમે ધ્યાન ના રાખો તો ભીમ થઈ જવા બહુ વાર ના લાગે. તો કે ભાઈ જાહેરાતો વાંચીને લાયેલા પછી પડી રહ્યો છે. કેમ તો જાહેરાતમાં બતાવ્યું ને એક માણસ આટલો જાડો હતો આવો થઈ ગયો, આપણે લઈ આવો. તો 90% લોકો આવું કરતા હોય છે. તો જીવનમાં સાદગી એ જીવનને સુખી રાખવાનો ઉપાય છે. હવે દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર મહારાજશ્રીએ જે કેટલીક વાતો કરી છે કે ભાઈ આપણે તો જે કંઈ હતું એની પાછળ ના વિજ્ઞાનને સમજ્યા વગર આપણે જેનમાં તેમાં મંડી પડ્યા છીએ. કે આપણને કોઈ શોર્ટકટ આપી દીધો, ગંગાજીમાં નાશો એટલે તમારા તમામ પાપ. બસ કેટલું સરસ કહો. એટલે તમારે પણ કંઈક એવું થતું હોય તો 2-4 વર્ષે એક ડૂબકી અને પછી પાછું ચાલુ કરી દેવાનું. આટલું પુણ્ય કરવાથી પાપ ઓછું થશે ના. કરુણાસાગર મહારાજ કહે છે કે પાપ પુણ્યતઃ પાપ ના હોય ભેગું. પાપ અને પુણ્ય ભેગું નથી થતું, એ જેમ જેમ ભોગવવું પડે. અને એટલે આપણા જીવનમાં કેટલાક જ્યારે પુણ્યનો વારો આવે ત્યારે આપણે બહુ હેપી હોઈએ, અને કોઈક વાર કંઈક પાપનો પાછો વચ્ચે લેયર આવી ગયું, લેયર, એ વખતે આપણે દુઃખી પણ હોઈએ. આ બેંક જેવું નથી કે તમે પછી લોન લાઈન થોડા હપ્તા ભરો એટલું ઓછું થઈ જાય. પણ આપણને લાલચ આપી છે, પાપ છે તો ભોગવવું પડશે, પુણ્ય છે પણ ભોગવવું પડશે. એટલે મારા જૈન મહર્ષિ તો શું કહે છે ખબર? પાપે નહીં કરવાનું ને પુણ્ય નહીં કરવું, કારણ કે પુણ્ય ભોગવવું પડે. પણ આપણે વાતમાં નથી માનતા. પુણ્ય કોઈની સહાયતા માટે કરવાનું છે, અને પુણ્ય કરવાથી આપણી સંપત્તિમાં સાત્વિકતા આવે છે, અને આપણા સ્વભાવમાં પણ સાત્વિકતા આવે છે, આપણી બુદ્ધિમાં સાત્વિકતા આવે છે. એ ફાયદો થાય છે, અને કોકને મદદરૂપ બના છો તમે, એટલે તમારું સત્કર્મ બને છે. અહીં જે કંઈ તમે મળ્યું છે તમને બધું સત્કર્મના પ્રતાપે. હું તો માનું છું તમે અમેરિકા આવી ગયા, અમે કોઈક સત્કર્મ જ હોવું જોઈએ.
મેં તો કેટલા બિચારા રાહ જોઈને બેઠા છે. અને ત્યાં પણ છે કે પછી અહીં આવ્યા પછી ભલે કે અમે કहीं આવી ગયા એ વાત બરાબર છે, પણ ત્યાં વાળાને પૂછો તો તમે કેટલા સીધા પૂજ્યા છે તારે આવું થયું છે. પણ તો કહેવત છે, જે વસ્તુ તમને મળી જાય પછી એની મહત્તા રહેતી નથી. એક નિયમ છે, જે વસ્તુ મળી જાય પછી એનાથી આપણને એમ થતા બસ હવે નહીં, અને પછી તરત જ મગજ એવું છે કે એ વસ્તુમાં તમારું આ પણ એક ભગવાનની સારી દેન છે કે એમાં તમારું મન નથી ચોંટતું એટલે તમારે એમાંથી બહાર નીકળવાનું છે કે બીજું રમકડું શોધો. સમજ પડી? હકીકતમાં તો આવું છે. દાંત પડી ગયા, સર્જનહાર કે હવે ખાવાના શોખ ઓછા કરો, તો કે ચોખ્ઠું બેહાડ દો. ઉપવાસ કરવાનો તો કે મીઠું નહીં ખાવાનું, જેથી તમે ફલાહાર કરો. ફલાહાર, ફરાર ને તમને અમદાવાદમાં છાપણ કે લખ્યું ફલાહાર, ફરાર નહીં પણ ફૂલાહાર. ફૂલાહાર કશું બાકી નહીં મૂકવાનું. હકીકતમાં તો ખાલી ફલાહાર. તો ફલાહાર પણ તમે વધારે ના કરો, એનો કે મીઠું તો લેવાનું નહીં, સોલ્ટ નહીં. તમે ઘણા ફળો એવું હોય કે આપણે થોડું સોલ્ટ નાખીએ તો થોડું ખાવાનું આપણને ભાવે, વધારે ખાઈએ, એટલે કે મીઠું નહીં. ઉપવાસમાં આપણે સિંધવ ઠોકી લાયા ભાઈ, માની માસી સરખું જ, એટલે કે માસી હિન્દી શબ્દ છે, માના જેવી. ખબર પડે છે? તો કરુણાસાગર મહારાજ કહે છે કે જે અમારા ગુરુ મહારાજ કે ઉપવાસ કરો તો શુદ્ધ ઉપવાસ કરો. બે વાતો બહુ મહત્વ કહી. તે જ માટે કરો શુદ્ધ ઉપાસના. એક તો ઉપાસના પણ શુદ્ધ કરો અને ઉપવાસ પણ શુદ્ધ કરો. આ બંનેમાં ઘાલમેલ નહીં કરવાની, ગરબડ નહીં કરવાની, ભેળસેળ નહીં કરવાની. અને શુદ્ધ ઉપવાસ એટલે શું? એ ગુરુ મહારાજે સમજાવ્યું છે કે પાણી સિવાય કશું લેવાનું નહીં, એ શુદ્ધ ઉપવાસ. અને એટલે અમારે ત્યાં તો પરંપરા કે તમે 5 વાગ્યા પછી જમી લો ને, વાંધો નહીં. કારણ કે સીધા સવારથી મળીને ઉઠ્યા ત્યારથી મળીને આગલા દિવસથી સમજ્યા ને, કારણ કે બ્રેકફાસ્ટ ના કર્યો એટલે ઉપવાસ તો રાતનો થઈ ગયો ને. તમે બધાને બ્રેક તો કરવો જ પડે ફાસ્ટ. મને લાગે જ્યારે બ્રેકફાસ્ટ કરવા તારા શબ્દો યાદ કરી રાખવાના તમે કે આપણે ફાસ્ટ બ્રેક કરીએ છીએ. તો તમે અમુક કલાક સુધી બિલકુલ આરામ આપો તમારી હોજરીને, એના શરીરને ઘણા બધા ફાયદા છે. એનું વિજ્ઞાન છે, હું કહું સમજાવીશ. હવે પાણીની વાત ચાલતી હતી કે પાણી આપણે બેસીને પીવું જોઈએ, યોગ્ય માત્રામાં પીવું જોઈએ અને ઠંડુ ન પીવું જોઈએ. હવે તમને લાગશે કે આ કેમ? મેં કેટલા ડૉક્ટરને વાત કરી તો ડૉક્ટર બધા કહે કે વાત તો તમારી સાચી છે, પણ અમને આવું ભણાવવામાં નથી આવતું. ના ભણાવે કે ડૉક્ટરોનું પણ શિક્ષણ કે સિલેબસ નક્કી કોણ કરે છે? ફાર્માસિસ્ટ કંપનીઓ. તમારા આ દવાઓ વાપરો. હવે જો ઠંડુ પાણી અથવા ઠંડુ પીવાનું બંધ થાય તો તમારા દેશમાં કેટલી ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય વિચાર કરો છો. પહેલાં તો ડ્રિંક્સ બધા જ બંધ. કોઈ કહે છે અમે તો કેટલા સ્ટોર લઈને બેઠા છે. તમારા કરતાં તો બનાવવા વાળાને વધારે લોસ જવાનું છે. આઈસ્ક્રીમ, ડ્રિંક્સ બધા જ બંધ. તો વેપાર વધે એવી લોકોને એવું જીવન પદ્ધતિ શીખવાડવાની કે લોકો આપણો વેપાર વધારે. હવે આટલી વાત કહીને હું પછી થોડીક વાત પૂરી કરીશ કે આપણા શરીરમાં લોહી મુખ્ય ઘટક જે છે, આમ તો 7 ધાતુ ગણાય. તમારે આના વિશે વધારે જાણવું હોય તો એઆઈમાં જોજો, એટલે તમે શરીરમાં કઈ કઈ 7 ધાતુ છે
ધાતુ એટલે મેટલ નહીં. આપણે ધાતુ એટલે મેટલ માનીએ છીએ ને, મેટલ નહીં. શરીરના 7 પ્રકારના રસ 7 છે. મજ્જા, અસ્થિ, રુધિર, ત્વચા, ધાતુ એટલે વીર્ય. આવી 7 ધાતુઓ તમારા શરીરમાં છે. રુધિર પણ, એ લોહી પણ એક ધાતુ છે. હવે શું વધવું જોઈએ અને શું? મેદ પણ એક ધાતુ છે. મેદ સમજો છો? મેદ રિઝર્વેશન ફેટનું, ફિક્સ ડિપોઝિટ ઓફ ફેટ, એને મેદ કહેવાય. તો એ લોહી આપણા શરીરનો મુખ્ય ઘટક છે. આખા શરીરના એક એક કોષ, આપણું શરીર અરબો ખરબો સેલનું બનેલું છે. સેલ એટલે કોષ. એ દરેક કોષ સુધી આપણું બ્લડ પહોંચેલું છે. ગમે તો ભેડ મારો ને તરત બ્લડ નીકળવાનું ચાલુ થઈ જશે. અને એટલે સુધી જાય છે કારણ કે તમારા લોહીમાં 92 થી 95% વોટર છે, પાણી છે. બાકીના 5% અંદર તમારું ન્યુટ્રિશન, ગ્લુકોઝ, બીજા બધી વસ્તુ જે કંઈ જરૂર છે બોડીને, ઓક્સિજન. હવે એમાં ઘણા લોકો લોહી પાતળું રાખવાની પછી દવા લેવી પડતી હોય છે. અહીં તો ફરજિયાત આપી જ દે. તમારે 50 વર્ષ થયા એમિશન કે એક્સપ્રેસ શું કહે છે, હવે કે લોહી પાતળું રાખો. અમારા બહુ હિતેશ્રી ડૉક્ટર છે મારા અહીંયા અમેરિકન કેલિફોર્નિયામાં, તો મને તમારે લેવી જ પડે. હવે તમે 75 વર્ષ પહેલાં ભાઈ મારે ના, પણ હું આવડું મોટું પડીકું બાંધી આપ્યું. તો જેને મારા ફેમિલી ડૉક્ટર કે ના આપણે કંઈ ફેંકી દો કે નહીં જરૂર પડતું, હું જોઈ નથી લેતો, પાણી પૂરતું પીવું છું. તો એ લોહી આપણા શરીરમાં 3 કામ કરે છે. એક તો દરેક સેલ સુધી બધું ન્યુટ્રિશન, ઓક્સિજન, ગ્લુકોઝ આ બધું પહોંચાડવાનું કામ કરે. બીજું પાછું લાવે ત્યારે એ લોહીને આપણે ગુજરાતી ભાષામાં ભણેલા કેવું લોહી કહેવાય? અશુદ્ધ લોહી. યાદ આવે છે કોઈને? એટલે બધા ટોક્સિસ લઈને પાછું આવે. અને બીજું કામ તમારી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું કામ કરે. માણસ ગુજરી જાય તો બોડી ઠંડુ પડે, ખબર છે ને? હાથ અડાડીને આપણે કહીએ કે હવે નથી રહે, નો મોર. કેમ? કે બોડી ઠંડુ પડી ગયું. એનો મતલબ આપણા બ્લડમાં તો 97.5 ટેમ્પરેચર ઓલવેઝ હોય. તમે એસીમાં બેસો તોય હોય, પણ તમે પાણી પીવા છો એ 20 કે 30 ડિગ્રીનું. બ્લડ ના લે, એને એક વધારાની સ્ટ્રગલ કરવી પડે. તમારી સ્ટમકમાં એ તમારા પીધેલા પાણીને 97 ડિગ્રી લાવવું પડે. ત્યાર પછી એ આપણા લીવરમાંથી અને બ્લડમાં જાય. હવે તમારે 4-5 સ્ટોર હોય અને તમે બધી જગ્યાએ મેન પાવર રાખ્યો હોય તમારો, બરાબર છે, એમ્પ્લોય. હવે એક સ્ટોરમાં કંઈક કામ પડ્યું તો 2 સ્ટોરના એમ્પ્લોય ઉઠાવીને ત્યાં લાઈન મૂકી દો તો પેલો સ્ટોર તો બંધ જ રાખવો પડે ને, પછી એનું કામ તો બંધ થઈ જાય ને. એમ આ શરીરમાં મેન્ટેન કરવાનું, હીલિંગ કરવાનું, રિપેર કરવાનું કામ લોહી કરતું હોય એ બધું ત્યાં તમે પેલું ગરમ કરવા માટે વળગાડી દીધું એટલે એટલી વાર તો શરીરને નુકસાન જ છે. આ સીધી વાત છે, પણ આપણે એમાં ધ્યાન આપતા નથી. ઠંડુ અહીં સુધી જ અસર કરે, પછી તો આપણને કશું ફાયદો કરતો નથી, ધ્યાન રાખજો. પણ લોકોને એવું સમજાવવામાં આવે બહાર આટલું બધું ઠંડુ છે એટલે આપણે બોડીને પણ આપણે ઇક્વલ કરવા માટે આઈસ્ક્રીમ ખાવું પડે, ઠંડુ પીવું પડે. પણ ગમે એટલું બહાર ઠંડુ ગરમ હોય, તમારું બોડી 97 થી આગુ પાછું થતું જ નથી. એ તમે માપી લેજો.
તો એક વિષય, ત્રીજો વિષય છે મેઇન શ્વાસ. 3 વસ્તુ છે ને, ખોરાક, પાણી અને હવા. હવા એટલે શ્વાસ. કરુણાસાગર મહર્ષિએ 5મા વેદની વાત કરી છે અને 5મા વેદનો મંત્ર બનાવ્યો છે. 5મો વેદ એટલે શું? તો કે સોહમ શ્વાસા શ્વસમહી પ્રણવ પ્રાકૃતમ જે અખિલ લોક અંતર જપ શ્રી વેદ પંચમોતે. સમસ્ત લોકમાં બધા વૃક્ષો, પ્રાણીઓ, મનુષ્યો એ બધામાં નિરંતર જે જપાય છે, જેને આપણા સંતોએ અજપા જાપ નામ આપ્યું છે, એ શ્વાસ. એ શ્વાસ ઉપર જ તમારી બધી વૃત્તિઓ નિર્ભર છે, તમારી પ્રવૃત્તિઓ નિર્ભર છે, તમારું આખું જીવન નિર્ભર છે. એ શ્વાસ દ્વારા તમારા શરીરમાં શું શું ક્રિયાઓ થાય છે, એ પ્રકારનું જ્ઞાન, એનું નામ પંચમશ સંવેદ. આપણે તો એ બાબતમાં જરાય કોઈ પ્રકારનું આપણને કશું કહ્યું યાર મેળે લેવાય છે, બસ પતી ગયું. કેમ તકલીફ પડે છે, દમ કેમ થાય છે, આ નાનું છોકરું ફટફટ ફટફટ 3જા માળ સુધી ચડી જાય અને આપણે લિફ્ટ વગર જવાય નહીં શુંથી, અને કદાચ થોડા પગથિયા ચડીએ તો શ્વાસ ચડે છે, કેમ, ક્યાં ભૂલ પડી? લોકો કે ઉંમરથી. અમારો એક પ્રસંગ બન્યો તો 4-5 વર્ષ પહેલા. હજુ મારા બધા કેનેડાના ભાઈઓ વાત કરે, કેનેડામાં ગયેલા ભાઈ, પધરામણી હતી 14મા માળે અને ફાયરનું અલાર્મ વાગ્યું. કોઈ દબાવ્યું, ગમે તે થયું, ફાયર અલાર્મ વાગે એટલે લિફ્ટ બંધ. પેલા કે ફ્રી લિફ્ટ બંધ થઈ ગઈ. હવે ત્યાં કે પેલા ફાયરવાળા આવશે ને બધું શું ચેક કરશે ને ત્યાર પછી લિફ્ટ ચાલુ થશે. કેટલો ટાઈમ છે કે 1.5-2 કલાકે જાય. તમે કેટલી બધી વાર આપણે તો ઊભું ના રહેવાય, તો શું કરશું? પેલો ભક્ત બિચારો ઉપર, એ નીચે ના આવી શકે કે એને લિફ્ટ બંધ થઈ ગઈ. ચારે તો ઉતરીને આવતો હતો, એને બધી તૈયારી ચડી નાખો. 14 માળ ચડી નાખ્યા, 2 વખત બેઠા ખરા, ઉભા રહ્યા બેઠા. એટલે બધા બીજા સાથે તો માર્કર થોડી મોટી ઉંમર નહીં હતા. તો આવું કેમ? તો આના માટે હું સામાન્ય દાખલો આપું છું, તમારા બધાના ઘરગથ્થું. કે તમે ઘરમાં ચા બનાવો છો એટલે એને ગાળવા માટે ગાળણી રાખો છો. હા, નવી ગાળણી હોય તો આમ તપેલી ધીરે વાર બધી ચા નીકળી જાય. જેમ જેમ ગાળણી જૂની થાય તેમ તેમ શું કરવું પડે તમારે? એક તો ધીમું રૂડવું પડે ને પછી પેલાને કેમ આવું? તો કે કેટલો કાણો પૂરાઈ ગયો છે, એમાં આપણા ફેફસામાં પણ કેટલોક કાણો પૂરાઈ જાય છે. એટલે પૂરેપૂરો જે શ્વાસ આપણે લઈએ છીએ એનો ઉપયોગ થતો નથી, એટલે બ્લડમાં પૂરું ઓક્સિજન પહોંચતું નથી. પૂરું ઓક્સિજન પહોંચતું નથી, અને ઓક્સિજન ના પહોંચે તો તમારી બોડીના સેલને એનર્જી ના મળે, અને એનર્જી ના મળે એટલે તમારે બેસવું પડે. એના માટે ભગવાને આખું આપણું શરીર રિચાર્જ થઈ જાય, બધા સેલ કમ્પ્લીટ થાય, એના માટે રાત આપી છે. રાતે તમે ઊંઘો ત્યારે લાંબા શ્વાસ થાય, કુદરતી છે આ. એને તમે થાકી જાઓ તો દીર્ઘ પ્રાણાયામ કરો. અમારે પ્રાણાયામ દીર્ઘ પ્રાણાયામ આવે છે, લાંબા શ્વાસ. તો લાંબા શ્વાસ લેવાથી મોર એન્ડ મોર ઓક્સિજન તમારા ફેફસાને મળે. પણ એ વખતે ઠંડુ ઠોકીને ગયા હોઈએ એટલે પાછું બ્લડને ત્યાં પાછું પોતાનું કામ કરવું પડે. એટલે રાતની પણ આપણને કોઈ ફાયદો ઉઠો તો બગાસા ખાતા ખાતા જ. તો શ્વાસ ઉપર એટલા માટે પ્રાણાયામનું વિજ્ઞાન. પ્રાણાયામ ખબર છે ને તમે? તમે કેટલાક પ્રાણાયામ માનો કે ભાઈ ભસ્તિકા કે કપાલભાતી પ્રાણાયામ કરો તો તમારો ફેફસો સાફ થાય. લોમ અનુલોમ પ્રાણાયામ કરો તો તમારું ઈંગલા પિંગલા બંને સાથે ચાલે, સૂક્ષ્મ નાડી ચાલે. સૂક્ષ્મ નાડી ચાલે તો તમે ધ્યાનમાં બેસો ત્યારે તમારું મન એકાગ્ર થાય. આ બધું યોગ વિજ્ઞાન. તો દિવ્ય પરમ ગુરુ કહે છે કે મારે બધાને સુધર્મ આપવો છે. કર્મકાંડી લોકોએ આપણને એવું બતાવી દીધું છે કે બસ તમે આટલું કરો પતી ગયું, તમારે કશું કરવાની જરૂર નહીં.
તમે કશું પણ નહીં કરો પુણ્યદાન તો પણ તમારા છોકરા 9મા કે 8મા કે 12મા કે 11મા દિવસે અહીંથી ખાટલું બાટલું બધું મોકલી દેશે એટલે તમારા માટે તો બધી વ્યવસ્થા થઈ જશે. બરાબર. હવે આપણે ત્યાં થાય કે ના થાય પણ જે લઈ જાય છે એમ તો થઈ જવાની. તો ઘણા બધા એવા કર્મકાંડથી આપણને એવો વિશ્વાસ આપી દીધો છે. દિવ્ય પરમ ગુરુ કહે છે ના, તમે તમારા માટે જ કરો, મોક્ષ માટે જ કરો. અને આ સત્સંગ અને ઉપાસના ધ્યાન ભજન એ જ એક એવી ક્રિયા છે કે જે તમારા મોક્ષના ચોથા પુરુષાર્થને સફળ કરે. ચોથા પુરુષાર્થ નહીં, પણ 3 પુરુષાર્થ વ્યવસ્થિત થવા જોઈએ. કમાવવું તે પણ ધર્મથી, અને વાપરવું તે પણ ધર્મથી. કમાયા છે તો સારી રીતે વાપરો. અને અમે બધાને એક જ વાત કહીએ છીએ, અમારે તો પેલું અમારા ગુરુ મહારાજ એવું કશું નથી કે તમે કમાવો એના આટલા ટકા તમને આપજો, ટકાવારી આપણે નથી બનતા. પણ પરમ ગુરુ એવું કહ્યું છે કે તમારા માટે વાપરતો જે કંઈ એક્સેસ છે એ સેવામાં આપો. સમય હોય તો પણ તમે ધંધો કરો, નોકરી કરો, રોજગાર કરો, પોતાનો બિઝનેસ કરો, અને સમય વધતો તો આવો મંદિરમાં સેવા કરો, ધર્મની સેવા કરો. વધારે સમય તમે ફાળવો, નહીં તો નકામાં ગપ્પો મારશો, અને ગપ્પો મારતા પછી 4 મિત્રો ભેગા થશે, ચાલો હેડો પાર્ટી. અને અહીંયા તો મને પૂછ્યું પાર્ટી, મને પાર્ટી આપણે તો પૈસાદાર બોલે કે બહુ મોટી પાર્ટી એવું કહીએ. તો અહીંયા પાર્ટી એટલે શું? મેં 4-5 લોકોને પૂછ્યું કે આ પાર્ટી એટલે શું? તો કે અમે 2 વસ્તુ એમ પાર્ટી, એમાં 2 ભાઈઓ બનેલા. તો કે ના એવું નહીં. તો શું 2 વસ્તુ હોય? તો કે ખાવાનું નહીં. અરે હા એ બીજું ખરું એમ રાઈટ. બહેનો કે પાછી નથી, એ પેલી કઈ કિટ્ટા પાર્ટી, અને ભેગા થવાનું કિટ્ટા પાર્ટી. અમે તો નાનપણમાં એકબીજાથી કિટ્ટા કરતા હતા જુદા થવું હોય તો. તો તમારી પાસે ટાઈમ વધારે છે તો સેવામાં આવો, સેવા કરો, અથવા સારી વસ્તુ સાંભળો, ધર્મગ્રંથોનું વાંચન કરો, સત્સંગ કરો. એ વધારાનું જે કંઈ છે એનું ધન પણ તમારા પોતાના માટે વાપરો, કારણ કે કમાવા પણ ખોટી રીતે ના વાપરો. ધર્માદાન તમે ત્યારે જ કરી શકશો કે લીકેજ બંધ થાય તો. સમજ પડે છે? લીકેજ બંધ કરવો પડે. કયા કયા લીકેજ છે શોધી કાઢો. જો કે તમે તો બધા લોટરી વેચતા હોય, લેતા ના હોય, બરાબર? કે પછી ભેગે કાંઈક લગાવીએ જુઓ, ચલો કોતા. તો એવા ઘણા લીકેજ છે. ખોટા શોખ, ખોટું ખાવા પીવાનું. હું તો ખાવાની બાબતમાં કહેતો હોઉં છું. ગઈકાલે અમે પધરામણી કહેતા ભાઈઓ બહુ દુઃખી થતા. આપણે કહે છે મોડું થયું, અમે શું કરી? એક ટાઈમ તમને બધાને કહું છું, મોટા ભાગના લોકો, તમને કદાચ એક ટાઈમ જમવાનું સ્કીપ કરવું પડે તો ખુશ થજો, હા, દુઃખી ના થશો. તમારે ભલે છે? હા, હું કહું સાચું છે? તમે કહે હા આજે કેવું નસીબ મળ્યું કે એક ટાઈમ, નહીં તો આપણે છોડવાના. હા, ટાઈમ વગર જો સામે આવી તો ઠોકી જ લેવાના. માણસને ટાઈમથી ભૂખ નથી લાગતી, જોવાથી ભૂખ લાગે. એટલે આહાર તમારું જે કંઈ વધારવાનું છે પરિવાર માટે ખૂબ વાપરો, પણ જરૂરમાં, બિનજરૂરીમાં આપણું વધારે પડતું. જુઓ, હું તમને આ પેલા વચ્ચેના સમાજની વાત કરી ને, તમારે ત્યાં મોટે ભાગે અહીંયા જે કેપી ભાઈઓ બેઠા હોય, કડવા પાટીદાર ભાઈઓ, એમને એક વાત કરું કે જ્યારે ઉમિયા માતાને બધા માને અને ઉમિયા મંદિરનો હુકમ આખો સમાજ માને, ત્યારે એક વખત એવું હતું
કે 12 વર્ષમાં 2 મુહૂર્ત લગ્નમાં નીકળતો હતો. કોઈ વડીલોને આમાંથી ખબર છે? 12 વર્ષમાં 2 જ મુહૂર્ત. વસંત પંચમીના ખાતરી 12 વર્ષે આવે. હવે એવો સરસ કોન્સેપ્ટ હતો કે કોઈને ગમે એટલું વાપરવું હોય ને તો કઈ વાપરે. કે 2 સગા ભાઈ હોય તો એમને લગ્ન હોય, તમારી બહેનો હોય તો એમના ઘરે લગ્ન હોય, તમારી ફોઈઓ હોય તો એમના ઘરે લગ્ન હોય. 5 કિલો કંસારમાં લગ્ન પૂરો. કેવો મોટો સંયમ આપી દીધો સમાજને, ખબર છે? અને અત્યારે મારા ત્યાં 4 વર્ષ થયા. રાજપીપળાના એક ભાઈ અમેરિકાથી આવ્યા, અમદાવાદ એરપોર્ટ પર આવ્યા, ઉતર્યા 3 વાગે ઉતર્યા, સીધા સારસા ગુરુદ્વારી જ આવ્યા. કે એમને જવાનું હતું રાજપીપળા, દર્શન કરીને પછી જઈશ. અગાઉથી જ ખબર હતી કે આવવાના છે, એટલે દરવાજને બધાને કહ્યું આવી ગયા, દરવાજો ખોલીને એક રૂમ આપી દેજો, તૈયાર થઈ ગયા, ફ્રેશ થાય. મને લાગ્યું કે આખી રાત મુસાફરી કરી, પાછો ટાઈમ ચેન્જિંગ થશે એટલે આરામ કરશે. બધું નહીં ધોઈને મંગળામાં જ આવી ગયા 5 વાગ્યાની આરતીમાં. હવે મેં કહું તમે આરામ તો કરો, આટલી લાંબી સફર કરી છે. તો કે ના, દર્શન થઈ ગયા, તમારા દર્શન થઈ ગયા, પ્રભુના દર્શન થઈ ગયા, મંગળાના દર્શન થઈ ગયા, હવે અમારે જવું છે. હવે કેવી શું ઉતાવળ લઈને આવ્યા છો? છોકરાને ચેક લઈને આવ્યા છે બતાવવાનો, પણ છોકરો પરણાવવાનો. તમે પરણાવજો, હમણાં હમણાં જતા રહેશો તો. એ આવેલા નવેમ્બરમાં. ના કે છે તમે તૈયાર છે, ગોઠવેલું છે? તો ના, અહીંથી જઈને શોધવાનું જ છે. તો મેં કોઈ 2-3 મહિના તો રોકાવું પડે શોધવું હોય તો. કે ના, સગાવાલામાં સમાજમાં પરિચય છે ને, આ પરિચય પર ધ્યાન રાખવું પડે. હા, મેં તો કેટલાક વરગાડવા માટે તૈયાર બેઠા કે આવા તો શું ખબર પડે. અમારે તો એક પછી એવું થયું, પછી અહીંયા ખબર પડી કે આપણે હગાયા પણ છે, શીશા ઉતારી દીધા. તો મેં કહું બરાબર છે. તો શાંતિ જ કે ના, મારા સમાજમાં ડિસેમ્બરમાં લગ્ન શરૂ થઈ જાય, અને મારે અમારા સમાજમાં બધાના લગ્ન શરૂ થવાના પહેલાં પહેલું આ વર્ષમાં મારા ઘેર લગ્ન થવું જોઈએ. મેં કહ્યું આનું કોઈ ઇનામ મળવાનું છે? આવી કોઈ હરીફાઈ છે? તો કે ના, પહેલાં પહેલું કરીએ ને તો આપણે ખર્ચ ઓછો થાય. આ કઈ જાતનો સમજ? પહેલાં પહેલાં કરે તો તમને કઈ રીતે ખર્ચ ઓછો થાય? તો કે આપણે પહેલાં કરીએ ને એટલે જે કરીએ બધું પાસ, પછી બીજા નંબર થાય લોકો પેલા ભાઈના આટલી આઈટમ હતી, આ બેન્ડવાળા આટલા હતા, ઘોડો આવો કર્યો હતો, એટલે પાછું આપણે પાછું એ બધું વિચારવું પડે. અને 4-5 થઈ જાય તો આપણું બજેટ, હા, પહેલી કરીએ તો 35 આઈટમમાં ડીશ પતી જાય, નહીં તો પછી 56 ના મેળ પડે. આ સમાજની સ્થિતિ થઈ છે અત્યારે, જુઓ, ધ્યાન રાખજો. અને આપણા રિવાજ મોટા ભાગે પિક્ચરમાંથી આવે છે, ધર્મમાંથી નહીં. હમણાં જ એક વાત, આજની જ વાત કરું, અમારા ગીતા દીદી ફોન કરતા, તમારે એક સંત ઉમરેઠમાં સંતરામ મંદિરમાં ગઈકાલે ઓફ થઈ ગયા, તો અત્યારે એમની અંતિમ યાત્રા છે. તો ત્યાં પદ્માસનવાળીમાં મૃત શરીર બેસાડેલું છે. તો નાકમાં રૂપિયા ગાળી દીધા છે, મોઢામાં ગાળી દીધા છે. મને અમારા ગીતા દીદી પૂછે કે આ જરૂર છે ગાળવા? પહેલાં તો કોઈ નહોતા ગાળતા. મેં કહું ના, જરૂરી નથી, આમાંથી કોઈ ફરક નથી પડતો. અને હાર્ટ એટેકથી ઓફ થઈ ગયા છે એટલે એમાંથી કંઈ કશું નીકળવાનું નથી, કોઈ બીમારી નથી. પણ પિક્ચરમાં આવી લાશો આપણે જોઈએ છીએ, પડી એમાંથી આ બધું થઈ ગયું. નહીં તો લગ્નમાં હવે તો કેટલું બધું વધી ગયું. દીકરી હોય કે દીકરીઓ હોય, પીઠી કેટલાને છોડવાની હોય, વર કે કન્યાને જ નહીં. તમારે બધાને પીળા પીને આવવાની ક્યાં જરૂર છે? આ વધારાનો ખર્ચો નહીં લાગતો? કોઈ શાસ્ત્રમાં લખેલું છે? ના, તો કે પિક્ચરમાં જોયેલું. સમજ પડી છે? પહેલા આપણે ત્યાં વરરાજા આવે તો એની સાસુ જ આંખવા જતી હતી, ખબર હોય તો.
પણ એક બે પિક્ચરમાં પેલી કન્યા ગઈ, કન્યા જાય અને તો જ બધું નાટક પાછું મોટું શરૂ થઈ જાય. પેલાનું ઊંચું કરે, પેલાનું ઊંચું કરે. આપણા ધંધા આ હિન્દુઓમાં જ થાય છે, બીજા કોઈનામાં થતું. હમણાં અમેરિકાથી એક પરિવાર જ મને કે ગુરુજી આવું જ પડશે આશીર્વાદ આપવા, બાકી હું લગ્નમાં જગનમાં નથી જતો. જગનમાં ધુમાડો ખાવાનો, લગ્નમાં ધક્કા ખાવાના. હવે જે દીકરી ચોરીમાં પધરાવાની હતી એટલે આપણે તો કોઈ ડોળીમાં લાવે, કોઈ પાલખીમાં લાવે, પણ આ તો એની જાતે જાતે જે નાચતી નાચતી આવતી હતી, આપણને એમ થાય કે આના કયા કુળ આટલા બધા આટલી ઉતાવળ જામી શકશું. આગળ વડીલો બેઠા હોય, બિચારા નીચું ગાલીને જોવે. વડીલો બેઠા હોય, આ નાટક કે છે? આ આપણી સંસ્કૃતિ છે? આ શોમાંથી આવ્યું? વેદમાંથી આવ્યું? પુરાણમાંથી આવ્યું? સીતા નાચી હતી આવ્યું? પાર્વતી નાચી હતી? ના, પેલી શું કટરી નાખશું કે છે એ નાચી હતી. હવે આપણે તો તમારે કોના જેવું થવું છે? પેલી પિક્ચરે દરેક પિક્ચરે ઘરવાળો બદલે છે. તો તમારે સીતા જેવું થવું છે કે એના જેવું થવું છે? તો કોઈ કહેનાર નથી, કોઈ વિચારનાર નથી. આ સ્થિતિ આપણી થઈ છે. લોકો જાગવાની જરૂર છે, પણ કોણ જાગે? કોણ હિંમત કરે? આ હિંમત કરુણાસાગર મહારાજ કહે છે કે તમે પરંપરામાંથી નીકળીને સાચી વસ્તુને જો તમારે અપનાવી હોય તો તમારામાં હિંમત જોઈશે. એક જગ્યાએ બન્યું હતું, એક ભાઈએ મને લગ્નની અંદર, પછી હવે આપણે તો શું લગ્નના આગલા દિવસે પેલા શું ગરબાને એવું બધું કરતા હોય છે ને, પાછું 4 દાડા ચાલે. તેમણે બંધ રખાઈને મારી કથા રાખી. રાત્રે ગુરુજી આવશે કે કશું નહીં કે ગરબા ગરબા. મને કહે છે આવું કરવા છો? સારું. હું આખું વાતાવરણ બદલાઈ જશે, તમે ચિંતા ના કરશો. અને બધા આખો સમાજ, નાના ગામનો સમાજ છે, બધા ભેગા થયા. અને એ ભાઈએ ખાસી મોટું પડીકું ભેટ મૂકી. હું ગયા કે ભાઈ આટલી બધી ભેટ કેમ મૂકી? તમારે લગ્નનો પ્રસંગ છે, આવડો મોટો ખર્ચો છે, છોકરો પણ આવતો હોય ખર્ચો ઘણો થાય, આટલું બધું મૂકવાની જરૂર નથી. તમારા સંપ્રદાયના લોકો જ કહી શકે. હું પેલા કે બાપજી જેટલા બચ્યા એટલા જ મૂક્યા છે. ગરબા કરવામાં જે વપરાવાના હતા એ બચ્યા, એ બધા મેં તમને મૂક્યા છે. નવું કશું મૂક્યું નથી ને ઉપરથી લોકોને સત્સંગ મળ્યો. હું આટલા બધા કેમ બચ્યા? તો કે મારું કુટુંબ કેટલું મોટું તમને ખબર કે છે? મારા કુટુંબમાં બધી ભાણીઓ ગણા, ભત્રીજીઓ ગણા, બહેનો ગણા, સાડીઓ ગણા, બધા થઈને લેડીઝ કમસે કમ 150 છે. એ 150 ના ગરબા હોત તો મારે 2 ડઝન પેલી શું પીછો મારનારી કઈ આવે ને કલાઈ કરવા, એ 10-15 બોલાવી પડત કે છે. અને એક જણના 1500, 2000, 1500, 2000 લે. તમે 150 ના ગણો 3 લાખ થયા ના થયા કે છે? વાત તમારી સાચી છે. તો આવું હવે તમે કોઈને કહેશો નહીં કે મેં કેટલી ભેટ મૂકીએ, પણ મારે એક પરંપરા ઊભી કરી છે કે આ બંધ કરીને આ કરાય. સમજ પડી? 3 પછી 3 જગ્યાએ ગયો એ સમાજમાં. તો નવું કશું કરવું હોય, સાચું કરવું હોય, ખોટામાંથી નીકળીને, તો તમારે હિંમત જોઈએ. 5 જણની ટોળકી હોય, એમાંથી દારૂડિયાની ને એમાંથી નીકળવું હોય તો પણ તમારે હિંમત જોઈએ. 2 દિવસ પહેલા જ મેં એક કથાનો જાંબિયાનો કિસ્સો કહ્યો હતો કે નીકળવા ના દે પેલા, એમાંથી હિંમત જોઈએ. તો પરમ ગુરુ કરુણાસાગર મહારાજ એ કહે છે કે તમે કેટલીક વસ્તુને બરાબર અંદરથી સમજવાનું ચિંતન કરો. આ શા માટે? એટલે કે મારે સુધર્મ, શુદ્ધ ધર્મ લોકોને શીખવાડવો છે. ઉપાસના શુદ્ધ, માન્યતા શુદ્ધ.
જીવનનો ચોથા પુરુષનો લક્ષ્ય છે મોક્ષનો. મોક્ષનો મતલબ થશે મોહ ક્ષય ઇતિ મોક્ષ. દુનિયાનો બધી પ્રકારના મોહનો ક્ષય. જીભનો, કાનનો, આંખનો, નાકનો, ત્વચાનો, કે 5 જ મોહ હોય છે માણસને. માણસને 5 પ્રકારના મોહ હોય છે. આંખને રૂપનો મોહ, કાનને શબ્દ સંગીતનો મોહ, આંખને અવનવું જોવાનો મોહ, નાકને સુગંધનો મોહ, જીભને ખાવાનો મોહ અને ત્વચાને સ્પર્શનો મોહ. આ 5 પ્રકારના મોહ આપણને બધી જગ્યાએ ખેંચાખેંચ કરે છે. અન્ય પ્રાણીઓને એક જ પ્રકારનો મોહ છે. પશુ, પક્ષી, નાના કીટાણુઓ, આ બધાને એક જ મોહ છે, એક જ પ્રકારનો, ગંધ. ગંધ સિવાય કોઈ મોહ એમને નથી. દાખલા તરીકે આપણે ત્યાં ગૌશાળા અમારી છે, ગાયો સાથે જ ગણખૂટ રહે, ફરે આખલો, કઈ પ્રોબ્લેમ નહીં. જે ગાય હિટમાં આવે એની પાછળ જાય, બાકી કંઈ જ નહીં. તમે પણ જોયું હશે આવું કે એને ગંધથી ત્યાં. અરે હમણાં એક જગ્યાએ મેં દાખલો આપ્યો હતો, ફરી તમને પણ આપું. અમે બધું ઓર્ગેનિક ઉગાડીએ છીએ, બધું જ ઓર્ગેનિક. એટલે એ ઓર્ગેનિકની અંદર કોઈ જાતનું પેસ્ટિસાઇડ નહીં છોડવાનું. હવે મંદિર માટે એમ તેમ શાકભાજી કરીએ તો દૂધી, પરવર, ગિલોડા એ બધી વસ્તુ એવી હોય કે એમાં એક ફળમાખીનો રોગ પડે છે. એટલે એની અંદર ડંખ મારે, પછી ગિલોડાને તમે તોડો ને તો અંદર ઈયળ નીકળે. દૂધીમાં પણ આવી ઈયળ થાય. સમય મને લખીને આપી દેજો તમારો ટાઈમ થાય એટલે. હા, ગભરાશો નહીં. તો હવે એના માટે દવા છાંટવી પડે. એટલે મેં આપણી નજીક જ એગ્રીકલ્ચર ખેતીવાડી છે, એમને પૂછ્યું ભાઈ આનો કોઈ ઉપાય ખરો? દવા છાંટ્યા વગર તક છે ને એનો ઉપાય? એક દવાનું સંશોધન થયું છે, એ તમારે છાંટવાની નહીં, છે થોડી હિંસક, જીવડા મરી જશે. કશા પર સ્પ્રે નહીં કરવાનો. તો શું કરવાનું? એક પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો, એના ઢોકણમાં 2 બાજુ 2 હોલ પાડીને આડો લટકાવી દેવાનો શાકભાજીમાં, મોડવામાં, અને એની અંદર કે છે નાનો કાચ આવે, એમાં દવા પલાળીને તમારે મૂકી દેવાની. આમાં છે શું સાયન્સ એવું? તો કે એક તો પોઈઝન છે. પેલા રોગને કહેવાય ફળમાખી, એ રોગ ફેલાવનારને કહેવાય છે ફળમાખી. તો કે છે આની અંદર એક સ્મેલ મૂકી છે. વિજ્ઞાનીએ શોધી કાઢી છે કે આ ફળમાખીના મેલને, એટલે નરને કઈ જાતની સુગંધ ગમે છે કે ફિમેલમાંથી આ સુગંધ નીકળે એટલે એ મેલ એટ્રેક્ટ થાય અને એના સંયોગથી પછી ઈંડા મૂકે માદા. એટલે આનાથી પેલો મેલ આવી જશે અને અહીંયા આવશે, એને એવું લાગશે કે અહીંયા ફિમેલ છે એમ સમજીને આવશે, અને આવશે બેસી પોઈઝન મરી જશે. પછી મેલ નહીં હોય તો ફિમેલ કઈથી બચ્ચા મૂકવાની? એટલે આખું જ પ્રાણી જગત, પક્ષી જગત, કીટાણુ બધા સ્મેલથી જ આકર્ષાય છે. માણસ માટે બહુ મોટી ઝંઝટ. આપણી આંખો હરખી નથી રહેતી. એવું જોઈએ તો આંખે પટપટ, ભલે 80 વર્ષ થયા હોય, લોકોને ખબર ના પડે, ડાઉટ ના જાય, કાળા ગ્લાસ પહેરીને જોવે પણ જોવે ખરા. હા, કાનને પણ પાછું સંગીત ગમે. હા, ત્યાર પછી જીભને તો દાંત જાય તો ચટાકા થોડા જાય, નાકને પણ ગંધ ગમે, ત્વચાને પણ સ્પર્શ ગમે. ખાવા પીવાનું તમે જુઓ ને, મને ખબર નથી ચામાં કયા વિટામિન હોય, પણ છતાંય ચા ઠંડી થાય તો લોકો નથી પીતા. કેમ? ભલે આપણે તો ફૂટ મારી મારીને પીવાય. આપણા વાળા ત્યાં આવે નહીં તો કોઈના તો ચા પીવે ને તો બધાને જોઈને કે બધા ભૂરો ભૂરો એવું ચા પીવે ને આપણે તો એમ. આ લોકો ચા પીતા જ ના, હજુ ગામડિયા જ રહ્યા. ભાઈ એવું નથી. તો આ જે ચા મળે ને તમને એ 120 કે 130 ડિગ્રીની હોય. એટલે તમારે
એવી રીતે પીવી પડે કે હાથે થોડી એર જાય, ને તો ગળું બળી જાય. અહીંયા તો તમારે સરકારનો નિયમ છે કે કોઈ પણ કોફી આવે તો આટલી ડિગ્રીથી વધારે ગરમ ના આપે, કે કોઈક બળી જાય તો પછી એના પર શું મારે જોતું શું શું બરાબર હું શું સમજ્યો. એટલે માણસ માટે સતત સત્સંગમાં રહેવું, સતત સેવામાં રહેવું, સતત ઉપાસનામાં રહેવું, તો આ 5 વસ્તુ તમારી કંટ્રોલમાં રહે. કોઈ વ્રત કે બીજું કોઈ એવું નથી કે જે તમને કંટ્રોલમાં રાખે, કારણ કે આપણે બધા વ્રતને ભાગીને ફોડીને કચરો કરી નાખ્યા છે. આપણા સંતોએ વ્રત કર્યા કે જેથી લોકો કે સીધા હાડે, પણ ગુજરાતી કહેવત છે કે ઊંટે કર્યા શું ઢેકા તો માણસે કર્યા કાઠડા. ગમે તેથી કહે છે, બેસવાનું તો બનાવવાનું છે. એટલે દરેક વ્રત, દરેક વાતનો આપણે એક ઉપવાસ બગાડી નાખ્યા, એક આપણા તહેવારો બગાડી નાખ્યા. વાત કરે કે ભાઈ અમારે તો ઉત્તરાયણ, કે ભાઈ સૂર્ય ઉત્તરાયણમાં આવે એટલે કે આનંદનો વિષય થયો. ત્યાં તમે જુઓ ગામડામાં લોકો સ્પીકરો લઈને ઉપર ચડીને આપણા કાન ફાડી નાખે અને આખો દાડો ઊંધી ઊંઝેલી દેખાતા કરે. બસ નરું મસાલો, નરું કેમિકલ. શરદ પૂનમ તકે ભાઈ શરદ પૂનમમાં એવું હતું કે તમે ચાંદનીમાં જઈને બેસો અને ત્યાં બધા કુટુંબના ભેગા થઈને બેસે તો કે ચાલો ઠંડુ દૂધ પૌવા ખાઓ, તો દૂધ મૂક્યો પૌવા અને રોશનીમાં મૂકવાના હોય, ઠંડક રહે, એસિડિટી જેવા દર્દો બંધ થઈ જાય. પણ આપણે એ પૂનમનું નામ જ પાડી દીધું પૌવા પૂનમ. અને પાર્ટી જ હોય, એકલા પૌવા ના હોય, પૌવા પાછા આટા બટાકાવાળા તો હોય, તો શું કરવા? એસિડિટી વાળું તો પાછું જોડે લેવાનું છે. બધું બગાડી નાખ્યું છે વ્રતોથી મળે બધું જ. અને પાછા વ્રતો જ લો. આ બધા બહેનોને પૂછું કે ભાઈ અને વડીલોને, જે અમારા વડીલ બહેનો હશે બધાને ખબર પડશે કે આજથી 10 વર્ષ પહેલાં ગુજરાતમાં ક્યાં પેલું ચારણીમાં શું જોવાનું? હા, અમારા માજીઓને પૂછવા હતું કશું ના, તા કે ક્યાંથી આવ્યું? કે ટીવીમાંથી આવ્યું, ટીવીમાંથી. અને મજા પડી જાય. અમે તો ઘણા જોક્સ આવે ને, બોલે કે છે વાઈફ અને હસબન્ડ કે જો કડવા ચોથ આવે છે, નિયમ છે કડવા ચોથે બધું નવું જોઈએ, સેન્ડલ નવા જોઈએ, કપડાં નવા જોઈએ, દગીના નવા જોઈએ, નહીં તો પછી નહીં કરું છત તો તમે જાણો તો કે બધું જ નવું છે, તો પછી ઘરવાળી નવું જૂનું જૂનું ચાલશે. તો આપણા આ એક જ વ્રત છે મોક્ષનું, પરમ ગુરુ કહે છે. અને એના માટે ક્યાંય ભટકવાની જરૂર નથી. અખાએ કેવી સરસ વાત કરી. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર તેટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, નદી દેખી સ્નાન. આપણે તો કહેવત આપી કે મન ચંગા તો કથરોટમાં ચંગા પંજાબી શબ્દ છે, ખબર છે? ચંગા એટલે ભલા, ચંગા ચંગા પંજાબીઓમાં તમને સાંભળવા મળે. જો મન પવિત્ર તો કથરોટમાં ગંગા. બાકી ત્યાં જાઓ ગંગા તો અમારે કાશી જવાનું થયું હતું તો શિબિરોને એવું મળતું હોય છે, બધા ઘણા બધા ભક્તો 400-500. પછી એક દિવસ કે ગંગા વિહાર રાખો. મેં કહું ચાલો નૌકાઓ કરીશું, છેલ્લા ઘાટથી જઈશું તો આ બાજુ છે એક રાજઘાટ સુધી, ત્યાંથી થઈને પાછા ત્યાં. કોઈએ નાહવાનું નહીં ગંગામાં, કારણ કે મને ખબર છે વારાણસીની બધી ગટરો ગંગામાં જ જાય છે. હું કાશી ભણતો તો 3 વર્ષ રહ્યો, કોઈ દાડો ગંગામાં નાહવા નથી ગયો, કારણ કે જોયેલું એટલે. તો એક ભાઈ બહુ શ્રદ્ધાળુ હતા. હવે અમે સામે કિનારે પાછા ગયા રામપુર બાજુ, રામનગર બાજુ, ત્યાં રેતી છે, બોટો ઊભી રહી અને ઢીચણ સમય પાણીમાં ઉતરીને લોકો બહાર ગયા. એમાં એક જણ થેલીમાં રૂમાલ લઈને આવી ગયા હતા, ડૂબકી મારી દીધી. બહુ શ્રદ્ધાળુ હતા. પછી નાવડા બેઠા આવ્યા ત્યારે તમે જો પેલા હવે ગટર આખો ધોધ વાગે છે, ડામર જેવું પાણી આવે છે. પણ એટલો શ્રદ્ધાળુ ભક્ત હતો
એ તો કે ગંગા અને ગટર એક જ રાશિ કહેવાય. હવે તમે શું કહો? તમે કહો રામ ને રાવણ એક જ રાશિ કહેવાય, ઘરમાં રાવણની મૂર્તિ રાખ ને. કંસ અને કૃષ્ણ એક જ રાશિ કહેવાય. એટલે આ શરીર નાશવંત છે, અમર છે, અંદર રહેલો ચૈતન, અને એના જ મોક્ષની વાત છે, શરીરના મોક્ષની વાત નથી. એ તો આપણે ત્યાં લખ્યા છે માણસો કે ગુજરી ગયા પછી કે છે આમનો પંચભૌતિક દેહ પંચભૂતમાં ભળી ગયો. ખબર છે? આ પંચભૂત કયા કયા? એક પીપળા વાળું, પીપળા આંબલા વાળું. ગામડામાં તો આ પાસે ભૂત હોય છે, હા, હજુ લોકો માને છે. અને પાછા ત્યાંથી નીકળે છો, ચાલો નહીં બોલવાનું. હા, કેમ નહીં બોલવાનું? હા, પેલું પાછળ આવે, ઇંગ્લિશમાં બોલે તો આવે. અહીંયા તો આવે કે કંઈ તો લોકો અંગ્રેજી જાણતા હોય. તો પૃથ્વી, અગ્નિ, ક્રમશઃ તમે આ શરીરમાં યાદ રાખો, શરીરમાં 5 તત્વો છે, પણ આપણા પગ એ પૃથ્વી તત્વ ગણાય, આપણું કટી એ જલ તત્વ ગણાય, આપણું ઉદર એ અગ્નિ તત્વ ગણાય, આપણું હૃદય આદિનો ભાવ એ વાયુ તત્વ, ફેફસા અને હૃદય વાયુ તત્વ ગણાય, અને આપણું બ્રેન એ આકાશ તત્વ ગણાય. આ પ્રમાણે તત્વ ઉત્પત્તિ તત્વની મહાપુરુષો કહે છે એમ થઈ. પેલું આકાશ તત્વ પેદા થયું, આકાશ તત્વમાંથી વાયુ તત્વ પેદા થયું, વાયુ તત્વમાંથી અગ્નિ તત્વ પેદા થયું, અગ્નિ તત્વમાંથી જલ તત્વ પેદા થયું, અને જલમાંથી પૃથ્વી તત્વ પેદા થયું. એટલે પગને પૃથ્વી માન્યા છે. આ ચરણ સ્પર્શનો મહિમા કહ્યું, આ પાદુકાનો મહિમા ત્યાંથી આવ્યો છે કે ચરણને પૃથ્વી માન્યા છે. એટલા માટે પૃથ્વીની શું વસ્તુ છે, પૃથ્વીની શું મહત્તા છે? માણસ, પ્રાણી, કોઈની પણ જીવન જરૂરિયાત પૃથ્વીમાંથી પેદા થાય છે. તમારી તમામ જરૂરિયાતો પૃથ્વીમાંથી, જલ પૃથ્વીમાંથી. તમે કહેશો વરસાદ આવવાનું શું? ત્યાં કે પૃથ્વીમાંથી જ ઉપર જઈને પછી પાછો આવે છે. ખબર છે? ખોરાક પૃથ્વીમાંથી પેદા થાય છે. તમે ગાડીઓ ચલાવો છો એ પેટ્રોલ પૃથ્વીમાંથી પેદા થાય છે. અમારી બહેનો જે શણગાર પહેરે છે એ સોનું પણ પૃથ્વીમાંથી પેદા થાય છે. હવા પણ પૃથ્વીમાંથી મળે છે. હવે તમને આ પ્રશ્ન સમજવો પડશે. હવામાં શું છે? આખી દુનિયા, હવાના કેટલા ઘટકો છે તમે ભણતા હશો. એમાં એક ઘટક છે ઓક્સિજન, જેની ગુજરાતી ભાષા કહે છે પ્રાણવાયુ. પ્રાણ આપણા જીવન જેના આધારે છે, અને એ જ વપરાય છે. તમારી મશીનરી ચાલે તો પણ ઓક્સિજન જ વપરાય, કશું બળે તો પણ ઓક્સિજન જ વપરાય. તમે શ્વાસ લો તો ઓક્સિજન વાપરીને બાકીનું બધું બહાર કાઢો. તો એ ઓક્સિજનની પૂર્તિ કરવાના કારખાના ભગવાને બનાવ્યા છે. વૃક્ષ બનાવી દે, એ વૃક્ષ આ હવામાં ઘટતા ઓક્સિજન પૂરું પાડે છે. હવે આપણને તો એવું ભણાવ્યું છે, વૃક્ષ દિવસે કાર્બન ડાયોક્સાઇડ લે ને રાત્રે ઓક્સિજન લે. પણ અમે સમજવા જેવી વાત છે કે દિવસે પછી તો રાત્રે લે તો બધું એ જ વાપરે ને. પણ ના, રાત્રે વૃક્ષ સુપ્ત સ્થિતિમાં જતું રહે છે. ઘણા ઝાડવાને તો તમે રાતે નીકળતા નથી, એટલે બાકી બહાર નીકળો તો ડબલ પાંદડા હોય ને તમે ભેગા થઈ જાય, ચોંટી જાય. અને સુષુપ્ત અવસ્થામાં પહોંચે એટલે શ્વાસન ક્રિયા કરતું જ નથી. તમારે તો ઝાડવા 6 મહિના શ્વાસ નથી લેતા. બોલો ક્યારે સૂનું પડે તારે પાંદડું હોય કે તો જીવે છે ને. પાછું ફરી સ્પ્રિંગ આવી નથી કે એની સ્પ્રિંગો ચટકી નહીં. જુઓ એમ એ રાત્રે ઓક્સિજન વાપરે છે પણ લેતું નથી. કાર્બન ડાયોક્સાઇડ કારણ કે લે તો કાર્બન ડાયોક્સાઇડ કાઢે. તો આપણી હવા પણ પૃથ્વીમાંથી પૂરી પડે છે. એટલે તમારી સરકાર તો ઝાડ કાપવા પર બહુ સાચવે છે.
અમારે તો જંગલ ખાતું બનાવ્યું છે આખું, કોઈ જંગલ કાપે નહીં, એટલે જંગલ ખાતાવાળા સિવાય કોઈ ના કાપે, બરાબર? કાપે તો એ જ કાપે. અમારે હમણાં સીસમ જોઈતું હતું મોટું ધજાડન માટે, એટલે મેં 2-3 જે વેપારીઓ કે એવું મોટું સીસમ, મારે તો 22 ફૂટ લાંબુ સીસમનો બંધ જોઈએ છે, મારે 6 ઇંચ. તો કે તો કોઈ ફોરેસ્ટ ઓફિસરને મળવું પડે. કોઈ ફોરેસ્ટ ઓફિસર તાકે એને ખબર હોય કેવું આવું લાંબુ ઝાડ છે અને એ જ મળીને આપણને કાપી આપે, બાકી બધું બીજું કામ હવે કરી લઈશું કે લો હવે આપણા અધિકારીઓ ભાઈએ વધાવ્યા. તો વાત કે આ સ્થિતિ છે, એમ મહત્વની વાત એ છે, એમને કહેવાનો મતલબ દેશની આ સ્થિતિ છે. અત્યારે લઠ્ઠો ચાલે હે, મોટો લઠ્ઠો પડે ગુજરાતમાં, ખબર છે? જામનગરમાં. હા, તો ચરણની પૂજા, ગુરુના ચરણની પૂજા એટલા માટે થાય છે કે પૃથ્વીમાંથી જે સમૃદ્ધિ મળે જીવન જગતની, એ બધી સમૃદ્ધિ ગુરુ મહારાજના ચરણમાંથી મળે છે. માટે ચરણની પૂજાનું આપણે તો મહત્વ છે. એમના ચરણ પાદુકાનું પણ એટલા માટે જ મહત્વ કે ગુરુજીની નજીકમાં અમે કહે છે પરમ ગુરુના, અમારે ત્યાં બધા ઘણા મંદિરોમાં પ્રતિષ્ઠા, મારા હાથે જ આ વર્ષે 100 મંદિર પૂરો થાય છે પ્રતિષ્ઠાનો. તો એ બધામાં ગુરુ મહારાજનું સ્થાપન કર્યું છે, પણ એ મૂર્તિ આપણે બનાવડાવી, એમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી, પણ મુખ્ય ગુરુ મહારાજના ચરણને સ્પર્શ કરેલી એવી વસ્તુ અમારી પાસે છે. બીજી ઘણી વસ્તુઓ છે, એમાં વસ્તુઓ છે, માથે મૂકતા તે પાગ પણ છે, આ ચરણ પાદુકા પણ છે, એ બધી દર્શન માટે મૂકેલી છે. પણ ચરણ પાદુકા એવી છે કે જેને આપણે સ્પર્શ કરી શકીએ, પૂજન કરી શકીએ. એટલે ગુરુના ચરણનું મહત્વ એટલા માટે આપણે ત્યાં એટલે પગે લાગવાનું. જો કે અમારે તો અમે કહીએ ભાઈ ચરણ સ્પર્શ તો ગુરુ મહારાજ કરો, દૂરથી બેસો, પછી તમે બધા પાછા બહુ ગુરુના નામમાં પણ તો છેક નીચેથી ઢીચણ સુધી આવી ગયા. પણ અમારે તો સિસ્ટમ છે કેવી ખબર, અમે તમે જોયું બધા નીચે બેસીને 3 વખત પગે લાગે, આ રીતે હાથ કરી અને 3 વખત નમસ્કાર કરે. આની પાછળ એક સંકેત છે. જુઓ, જે રીતે આપણે બધા કોઈ પણને પ્રણિપત કરીએ તો આપણે પોતપોતાના ઈષ્ટદેવથી પ્રણિપત કરીએ. કૃષ્ણ ભક્ત મળે તો જય શ્રી કૃષ્ણ કહે, રામ મળે તો જય શ્રી રામ કહે, આપણા ભક્તો સ્વામિનારાયણ મળે તો જય સ્વામિનારાયણ કહે. એવું નાથ સંપ્રદાયમાં એકબીજાને મળે તો કે આદેશ. આદેશ મેં વિચાર્યું બે અમારા મિત્રો બધા યુપીના મુખ્યમંત્રી નાથ સંપ્રદાયના છે. તો આદેશમાં કયા ભગવાનનું નામ આવ્યું? તો કે આમાં ભગવાનનું નામ નથી. દરેક શિષ્યને કહેવાના છે ગુરુનો આદેશ. યાદ રાખવાનું શું? માત્ર ગુરુનો આદેશ. એ આદેશનો અર્થ થાય. તો એ રીતે અમારે ત્યાં જે નમવાનો વિષય છે કે એક તો હાથ આ રીતે રાખવાના, ખોબો, અને 3 વખત માથું નમવાનું. તો માથું નમવું એટલે સમર્પણ થયું, અને હાથ આમ રાખવા એટલે ગુરુજીનો પ્રસાદ આપણે હાથમાં લઈ રહ્યા છીએ. કઈ પ્રકારનો પ્રસાદ? સમર્પિત કઈ? પહેલું તો આપણી પ્રોપર્ટી 3 જ વસ્તુ છે: તન, મન અને ધન. તો પહેલું વંદન કરીએ કે મારું તન આપણી સેવામાં સમર્પિત છે. તે તનના બદલામાં મને તમારે શું આપવાનું ગુરુ મહારાજ? સેવા અને ભક્તિ. કારણ કે સેવા કરવી હોય તો શરીરથી જ થાય, અને સેવા અને ભક્તિ આપો. પહેલા સૌથી તો મનથી શરૂ થાય. મન સમર્પિત કરીએ છીએ આપણે. અમારું મન આપણામાં જો, જેમ તમે બધા અહીં બેઠા છો, તો જેમનું મન અહીં જોડાયેલું છે એમને મારી વાતો સમજાશે. બાકી મન ભટકતું હોય, ક્યારે પૂરું થશે, ક્યારે ગોઠવાશે, આ બધું તો મન બીજે ભટકતું હોય તો આમાંનું કશું આપણામાં આવે. એટલે મન સમર્પિત કરું તો ગુરુ મહારાજ મને જ્ઞાન મળે. તન સમર્પિત કરું છું, મને ભક્તિની સેવા મળે. અને ધન સમર્પિત કરું છું જેથી મારામાં ત્યાગ વૃત્તિ આવે. કે દાન કરવું એ ત્યાગ વૃત્તિ, કોઈકને મદદ કરવી એ ત્યાગ વૃત્તિ.
તો આ રીતે હાથ રાખવાનો મતલબ એવા છે કે મનાવા વગર અમે તન મન ધન આપને અર્પણ કરીએ છીએ અને આપણા તરફથી અમને ત્યાગ, જ્ઞાન, ભક્તિ અને ત્યાગ મળે. આની પાછળનો હેતુ છે. આપણે આ મેળવવા માંગીએ છીએ. સત કેવળ સાહેબ, સત એટલે શાશ્વત. કૈવલ એટલે કરુણાસાગર મહારાજ છે એ પોતે નથી કહેતા હું ભગવાન છું, સર્જનહાર છું, ધ્યાન રાખજો. બાકી આપણે ત્યાં તો ભક્તો ભગવાન બની ગયા. એમાં જ બધા સંખ્યા વધી જાય ને. અમારા છોકરા કે સો મેની ગોડ્સ. તો સર્જનહાર આપણા વેદોમાં એમ છે કે સર્જનહાર સાકાર નથી. બાઇબલમાં પણ આવું છે ને, ધ્યાન રાખજો. બાઇબલમાં જેના માટે ગોડ શબ્દ વપરાય છે, ગોડનો અર્થ એવો થાય છે કે જે નિરાકાર શક્તિ છે. એટલા માટે આપણે તો રામ કૃષ્ણ અંગ્રેજીમાં જ્યારે આપણે બોલીએ ને ત્યારે ગોડ રામા નથી બોલતા, ગોડ કૃષ્ણ નથી બોલતા. શું બોલીએ છીએ? લોર્ડ રામા, લોર્ડ કૃષ્ણ. કોઈ દાડો વિચાર કર્યું કે આવું કેમ કર્યું? લોર્ડ કૃષ્ણ, લોર્ડ રામા. તો આપણા માટે ગોડ કેમ નહીં? તો બાઇબલના સિદ્ધાંત પ્રમાણે ગોડ નિરાકાર નિર્ગુણ છે, માટે નહીં. અને એવા છે એના કારણે એમાંથી શું થાય તો કે એમાં કોઈ પણ પ્રકારનું એક સંપૂર્ણ કૈવલ છે. કૈવલનો મતલબ કોઈ પણ પ્રકારનો એમાં વિરોધાભાસ નથી. વડ એટલે વિરોધાભાસ. આપણું જીવન વિરોધાભાસથી ભરેલું છે. આપણે કોઈ દાડો બહુ ખૂબ ખુશ પણ થઈ જઈએ અને કોઈક દાડો પાછા ઘોડા મોડું વાલીને રડીએ ખરા. હર્ષ પણ આવે, શોક પણ આવે. આપણે ધર્મ પણ ગમે ને અધર્મ ગમે, જૂઠ પણ ગમે ને સાચ પણ ગમે. કોક આપણી સાથે જૂઠું બોલે તો ના ગમે, બાકી આપણે જૂઠું બોલીએ એમાં વાંધો ના આવે. આ વિરોધાભાસ આપણામાં છે. હર્ષ, શોક, રાગ, દ્વેષ. કોકની તરફ એટલો બધો પ્રેમ છે કે ગોડા થઈ જાય, કોક મળે તો આપણી આંખો ત્રાસી થઈ જાય. આ વિરોધાભાસ આપણામાં છે. સર્જનાનું શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ એવું છે કે જેમાં કોઈ વિરોધાભાસ નથી. અને જે પૃથ્વી પર આવે એને થોડો ઘણો તો રાગ દ્વેષ ઊભો થાય છે. સાહેબ નામ સત્ય શાશ્વત, કૈવલ્ય એટલે સંપૂર્ણપણે વિરોધાભાસથી રહિત. અને સાહેબ એટલે જે બધાના સ્વામી છે, બધાના માલિક છે. એટલે આ પદ્ધતિ છે. તો આ બધી જ્ઞાનની વાતો છે. અમારામાં લીલાનું બહુ મહત્વ નથી. ગુરુ મહારાજે પણ એને બહુ ઓછું મહત્વ આપ્યું છે. પરચા આપ્યા પછી પણ લખ્યું કે પરચા પરચી મનની હોડ. કે કેટલા લોકો પરચા શોધતા હોય પછી. તો આ જ્ઞાન એટલે પરમ ગુરુ જે સંપ્રદાયનું સ્થાપા સંપ્રદાયને અમારા કેટલા લોકો કે સતકેલ સંપ્રદાય. સતકેલ સંપ્રદાય અમારા ગ્રંથોમાં ક્યાંય લખેલું નથી. અમારા ગ્રંથોમાં સંપ્રદાયનું નામ લખ્યું છે જ્ઞાન સંપ્રદાય. કે જ્ઞાન, ભક્તિ તો ખરી જ, ભક્તિ વગર કશું પડવાનું. ત્યાગ પણ ખરો, કેટલુંક ત્યાગવું પડશે. જ્ઞાનથી જે સમજાયું સાચું છે એને સ્વીકારો ભક્તિ છે, અને જ્ઞાનથી સમજાયું જે ખોટું છે એને છોડો એ ત્યાગ છે. તો આ ધર્મનું રહસ્ય છે. ઘણો સમય થઈ ગયો. તમે બધા ધીરજ રાખીએ બદલ તમને બધાને જેટલું અભિનંદન આપીએ એટલો ઓછો છે. તો આપણે અહીંયા વાણીને વિરામ આપીએ છીએ.